જય હિન્દ દોસ્તો, કેમ છો બધા? મજામાં ને? ફરી એકવાર ફોરેસ્ટ ગોલ નામની ચેનલમાં હું અજય ચૌહાણ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે એવો મોસ્ટ આઈએમપી એવો ટોપિક કહી શકાય જે આપણે 2022નું જે ફોરેસ્ટ ગનનું જે પેપર લેવાનું હતું, બરાબર, એ આખું જ પેપર આપણે લેવાનું છે અને એક એક પ્રશ્ન વિશે આપણે ડીપમાં માહિતી મેળવવાની છે. અને જો તમને મારો વિડીયો સારો લાગે તો વધુમાં વધુ શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો અને જરૂરિયાતમંદ સુધી મારો વિડીયો પહોંચાડો તેવી શુભેચ્છા સાથે આપણે શરૂઆત કરશું. તો જોઈએ તો તમારી સામે સ્ક્રીન ઉપર છે વનરક્ષક બીટગાર્ડ ફોરેસ્ટ ગાર્ડ પેપર 2022 નું જોવાનું છે. જંગલનો રક્ષક એટલે કે ટૂંકમાં જંગલનો ગાર્ડ તરીકે, બરાબર, એ પાર્ટ આજે આપણે એક જોવાનું છે. જોઈએ તો તમારી સામે સ્ક્રીન ઉપર છે, જોઈ રહેશો. પહેલો પ્રશ્ન છે, જોઈએ તો નીચેનામાંથી કોણ પ્રાથમિક ઉપભોગી છે? બરાબર, કયું એક છે? ચાર ઓપ્શન માંથી કયું એક છે જે પ્રાથમિક ઉપભોગ છે? તમારી સામે સ્ક્રીન પર ચાર ઓપ્શન છે. એ છે માંસાહારી, બી ઓપ્શન છે પ્રકાશલેશકો, સી ઓપ્શન છે મૃતોપજીવો અને ડી ઓપ્શન છે તૃણાહારીઓ. તો કોણ છે એ પ્રાથમિક ઉપભોગ છે? તમારી સામે સ્ક્રીન પર ચાર ઓપ્શન છે, બરાબર. તો આમાંથી કોણ છે? બરાબર, જે લોકો તમને ખબર જ હશે, બરાબર, જે લોકો ઘાસ ખાતા છે, બરાબર, એ લોકોને ટૂંકમાં આપણે પ્રાથમિક ઉપભોગ કહેશું. તો અહીંયા તમારો સાચો જવાબ કયો આવશે? દાખલા તરીકે ગાય, ઘોડો, બકરી, ઘેટું વગેરે છે એ છે પ્રાથમિક ઉપભોગમાં આવશે, બરાબર. અને તીડ છે, દાખલા તરીકે તીડ છે, બરાબર, તીડ છે, તો આ પણ છે એ પ્રાથમિક ઉપભોગમાં આવશે, બરાબર, કારણ કે ઘાસ ખાય છે એના કારણે. તો તમારો સાચો જવાબ કયો આવશે? તમારી સામે સ્ક્રીન ઉપર છે. તો જોઈએ તો અહીંયા તમારો રાઈટ આન્સર છે એ કયો આવશે? તો જોઈએ તો તમારો અહીંયા રાઈટ આન્સર છે એ આવશે ડી ઓપ્શન, તૃણાહારી. જે લોકો છે ગાય, ભેંસ, બકરા, ઘેટા, બરાબર, આ વગેરે છે, ટૂંકમાં એનો સમાવેશ છે કેમાં? તો તૃણાહારી છે, બરાબર. એ તો ઘાસ ખાય છે એટલે એને તૃણાહારી કહેવામાં આવે છે અને એને પ્રાથમિક ઉપભોગ કહેવામાં આવે છે. તમને એમ કે ઉત્પાદકતા કોણ છે? તો એમાં ઘાસનો સમાવેશ થાય, વૃક્ષનો સમાવેશ થાય, વેલાનો સમાવેશ થાય, બરાબર. આ બધા છે એ પ્રાથમિક ઉપભોગમાં પણ ઉત્પાદકો છે, યાદ રાખજો, બરાબર. ઘાસ, વનસ્પતિઓ, બરાબર, આ બધી છે એ ઉત્પાદકોમાં આવે છે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. હવે એની વિશે આપણે ડીપમાં માહિતી મેળવીએ. તમારી સામે સ્ક્રીન ઉપર છે, જોઈ રહ્યા છો. એક આહાર શૃંખલામાં સામાન્ય રીતે 4 પોષણ સ્તરો આવેલા હોય છે, બરાબર. કેટલા? 4. જોઈએ તો પહેલું છે લીલી વનસ્પતિઓ, તેને આપણે ઉત્પાદકતા કહેવામાં આવે છે, બરાબર. લીલી વનસ્પતિઓ છે, બરાબર, આને આપણે શું કહીશું? ઉત્પાદકતા. આ વનસ્પતિ છે. દાખલા તરીકે તમે એમ માનો કે આ વૃક્ષ છે, બરાબર. તમારી સામે સ્ક્રીન પર આ વૃક્ષ છે, બરાબર, મસ્ત એવું છે, બરાબર, પણ લાલ રંગનું દોર્યું છે એટલે લીલું છે, એમ ટૂંકમાં વૃક્ષ છે એમ માનો. જોઈએ તો લીલી વનસ્પતિ છે, બરાબર, દાખલા તરીકે વેલા છે, ઘાસ છે, વનસ્પતિઓ છે, આ બધાનો સમાવેશ છે ટૂંકમાં ઉત્પાદકમાં થાય. અને આ છે એ સ્વપોષી છે, યાદ રાખજો, બરાબર. સ્વપોષી કઈ વનસ્પતિ છે? તો ઉત્પાદકતા. આ પણ યાદ રાખવાનું છે, બરાબર. ત્યાર પછી વાત કરીએ શાકાહારી. તમારી સામે એને આપણે કહીશું પ્રાથમિક ઉપભોક્તા, બરાબર. શાકાહારી એટલે કે તૃણાહારી, બરાબર. તમારી સામે સ્ક્રીન પર છે તીડ છે, બરાબર, એને આપણે શાકાહારી કહીશું, બરાબર, કારણ કે તે શું ખાય છે? ઘાસ ખાય છે. તો આ તમારે યાદ રાખવાનું છે, બરાબર. અને વાત કરીએ માંસાહારી, યાદ રાખજો, જેને આપણે કહેવામાં આવે છે દ્વિતીયક ઉપભોક્તા. તો આ યાદ રાખવાનું છે, બરાબર. સર્વાહારી, જેમાં આપણે આમાં ઉંદરનો સમાવેશ કરી શકીએ, બરાબર, એને દ્વિતીય ઉપભોક્તા કહેવામાં આવે છે. વાત કરીએ શીર્ષ માંસાહારી, જેને આપણે તૃતીય ઉપભોક્તા કહેવામાં આવે છે, બરાબર. એના દાખલા તરીકે આપણે સાપ છે, બરાબર, સાપને છે તૃતીય ઉપભોક્તા કહેવામાં આવે છે, બરાબર. અને ટોચનું છે એ ગીધ છે, બરાબર, ગીધ છે, બાજ છે, સિંહ છે, ચિત્તો છે, દીપડા છે, આ બધાને છે ટૂંકમાં શીર્ષ માંસાહારી કહેવામાં આવે છે. તો આ બધા યાદ રાખવાના છે, બરાબર. તમને એમ પૂછે કે ઉત્પાદકતા એટલે કોણ? તો યાદ રાખજો, ઘાસનો સમાવેશ કેમાં થાય? ઉત્પાદકમાં થાય. અને સર્વાહારી કહે તો શાકાહારી પણ ખાતા હોય અને માંસાહારી પણ હોય, એને આપણે સર્વાહારી કહેવામાં. દાખલા તરીકે ઉંદર આવે એમાં, પછી આવશે માણસ પણ આવી જાય, બરાબર. તો યાદ રાખવાનું છે. ત્યાર પછી આપણે આગળના સવાલ વિશે આપણે ડીપમાં માહિતી મેળવીએ. જો તો તમારી સામે સ્ક્રીન ઉપર છે બીજો સવાલ છે. તાજેતરમાં ગ્લોબલ એન્વાયરમેન્ટ એન્ડ ક્લાઇમેટ એક્શન સિટીઝન એવોર્ડ કોને આપવામાં આવ્યો હતો? બરાબર, તમારી સામે સ્ક્રીન પર 4 ઓપ્શન છે, તમે જોઈ રહ્યા છો. એ છે પંકજ દેસાઈને આપવામાં આવ્યો હતો, બી છે વિશાલ દેસાઈને આપવામાં આવ્યો હતો, સી ઓપ્શન છે વિરલ દેસાઈને આપવામાં આવ્યો હતો કે ડી ઓપ્શન છે વિમલ દેસાઈને આપવામાં આવ્યો હતો.
તો અહીંયા તમારો સાચો જવાબ કયો આવશે તમારે કોમેન્ટમાં લખવાનો છે. તમારી સામે સ્ક્રીન પર 4 ઓપ્શન પણ છે, જોઈ રહ્યા છો. વાત કરીએ તો જોઈએ તો તાજેતરમાં ગ્લોબલ એન્વાયરમેન્ટ એન્ડ ક્લાઇમેટ એક્શન સિટીઝન એવોર્ડ કોને આપવામાં આવ્યો હતો? તો અહીંયા તમારો રાઈટ આન્સર આવશે, એ આવશે સી ઓપ્શન આવશે, બરાબર. વિરલ દેસાઈને આપવામાં આવ્યો હતો. ક્યારે? તો 2022 માં આપવામાં આવ્યો હતો. આ પણ યાદ રાખજો, કારણ કે આપણે 2022 નું છે, બરાબર. એ પેપર આપણે સોલ્યુશન કરી રહ્યા છીએ અને આપણે 2023 ના પણ ડેટામાં કરંટ લેવલે બધા નાખ્યા પણ છે. તો આ બધાને તમારે યાદ રાખવાનું છે. કદાચ બેઠા બેઠા આમાંથી પણ પ્રશ્ન પૂછાઈ શકે. જો તો આપણે એની વિશે આપણે ડીપમાં માહિતી મેળવીએ. જો તો તમારી સામે સ્ક્રીન ઉપર છે વિરલ દેસાઈ, બરાબર. યાદ રાખજો, ગ્લોબલ એન્વાયરમેન્ટ એન્ડ ક્લાઇમેટ એક્શન, બરાબર, સિટીઝન એવોર્ડ 2021 નો આપવામાં આવ્યો હતો. યાદ રાખજો. કેટલા? તો યાદ રાખવાનું છે 2021 માં આપવામાં આવ્યો હતો. ત્યારે 2022 ની પરીક્ષા હતી, એમાં 2021 નો જે, બરાબર, ક્લાઇમેટ, બરાબર, ગ્લોબલ એન્વાયરમેન્ટ એન્ડ ક્લાઇમેટ એક્શન સિટીઝન એવોર્ડ કોને આપવામાં આવ્યો હતો? વિરલ દેસાઈને, બરાબર. તમારી સામે સ્ક્રીન ઉપર છે, જોઈ રહ્યા છો, વિરલ દેસાઈ છે. ત્યાર પછી વાત કરીએ, યાદ રાખજો, મુંદુરુકુ મહિલા એલેક્ઝાન્ડ્રા કોરાપને 2023 નો ગોલ્ડ મેન, યાદ રાખજો, ગોલ્ડ મેન પર્યાવરણ પુરસ્કારમાં આપવામાં આવ્યો છે. તમારી સામે સ્ક્રીન ઉપર છે ગોલ્ડ મેન પુરસ્કાર કોને આપવામાં આવ્યો છે? તો યાદ રાખજો, એલેક્ઝાન્ડ્રા કોરાપને 2023 નો ગોલ્ડ મેન એવોર્ડ આપવામાં આવ્યો છે. એટલે આપણે ફોરેસ્ટની એક્ઝામ માટે તો મોસ્ટ આઈએમપી ટોપિક કહી શકાય. તમારી સામે સ્ક્રીન પર. પછી વાત કરીએ વન્યજીવ સંરક્ષણ એવોર્ડ 2023 થી કોને સન્માનિત કર્યો? તો આલિયા મીરને સન્માનિત કરવામાં આવ્યા છે. યાદ રાખજો, આ પણ યાદ રાખવાનું છે. કદાચ ફોરેસ્ટની એક્ઝામમાં આ બેઠા બેઠા આમાંથી કોઈ પણ એક પ્રશ્ન પૂછાઈ શકે એવો છે, બરાબર. ધ્યાન રાખજો, ગોલ્ડ મેન કહે તો એલેક્ઝાન્ડ્રા કોરાપને આપવામાં આવ્યો, અને તમને એમ પૂછ્યું કે વન્ય સંરક્ષણ એવોર્ડ 2023 કોને આપવામાં આવ્યો? તો આલિયા મીરને આપવામાં આવ્યો. તો આ તમારે યાદ રાખવાનું છે. ત્યાર પછી આપણે આગળની વાત કરીએ તો આગળનો સવાલ વિશે વાત કરીએ તો તમારી સામે સ્ક્રીન ઉપર છે ત્રીજો સવાલ છે, વિશ્વમાં સૌથી ઓછું કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન કરનારો દેશ કયો છે? તમારી સામે સ્ક્રીન ઉપર છે 4 ઓપ્શન છે, બરાબર. વિશ્વમાં કયો એક એવો દેશ છે જે કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન કરનારો દેશ કયો છે, બરાબર, સૌથી ઓછું ઉત્સર્જન કરનારો દેશ. તમારી સામે સ્ક્રીન ઉપર 4 ઓપ્શન છે. એ ઓપ્શન છે નોર્વે, બી ઓપ્શન છે ભૂતાન, સી ઓપ્શન છે ન્યુઝીલેન્ડ અને ડી ઓપ્શન છે નેપાળ. તો અહીંયા તમારો સાચો જવાબ કયો આવશે તમારે કહેવાનો છે. તમારી સામે સ્ક્રીન પર 4 ઓપ્શન છે. તો વાત કરીએ તો અહીંયા તમારો રાઈટ આન્સર છે, એ આવશે બી ઓપ્શન ભૂટાન આવશે, બરાબર. તો એ ભૂટાન છે એ વિશ્વમાં સૌથી ઓછું કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન કરતો દેશ છે. તો યાદ રાખવાનું છે ભૂટાન. હવે આપણે એની વિશે આપણે ડીપમાં માહિતી મેળવીએ. હવે વાત કરીએ દુનિયામાં સૌથી વધુ કાર્બન ડાયોક્સાઇડનું CO2 નું માત્ર 4 દેશો વધારેમાં વધારે ટૂંકમાં પ્રદૂષણ કરે છે. જોઈએ તો એમાં પહેલા નંબર ઉપર આવે ચીન આવે છે, બીજા નંબર ઉપર આવે છે અમેરિકા આવે છે, ત્રીજા નંબર ઉપર છે ભારત આવે છે અને ચોથા નંબર ઉપર રશિયા આવે છે. તો યાદ રાખવાનું છે. અને યુરોપિયન સંઘ પણ એમાં સમાવેશ કરવામાં આવે છે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. હવે ચીનના જણાવ્યા અનુસાર 2030 સુધીમાં તેના કાર્બન ઉત્સર્જનની ટોચ આવી જશે, બરાબર. ચીન છે ટૂંકમાં એ કાર્બન છે ઉત્સર્જનમાં ટોચના સ્થાને આવી જશે. આ પણ તમારે યાદ રાખવાનું છે. યાદ રાખજો 2030 સુધીમાં 25% ઊર્જા બિન અશ્મિભૂત બળતણથી પેદા કરવાનો નિયમ છે, બરાબર, નિયમ છે ટૂંકમાં યાદ રાખજો. અને વાત કરીએ 2060 સુધીમાં કાર્બન ન્યુટ્રલ થઈ જવાની ખાતરી આપે છે. અને ચીન છે ચીન એ સૌથી વધુ કાર્બન ડાયોક્સાઇડનું પેદા કરે છે. યાદ રાખજો, CO2 નું ટૂંકમાં કાર્બન ડાયોક્સાઇડ પેદા કરે છે અને જે વિશ્વમાં કુલ ઉત્સર્જનનો ચોથો ભાગ છે. આ પણ તમારે યાદ રાખવાનું છે. તો વાત કરીએ 2005 માં જેટલો કાર્બન એટલે કે CO2 પેદા થતો હતો તેમાં 50% જેટલો ઘટાડો 2030 માં સુધીમાં કરવાનું લક્ષ્ય છે. વાત કરીએ 2030 સુધીમાં અડધો વાહનો ઇલેક્ટ્રિક હોય તેવો ઈરાદો છે અને 2050 સુધીમાં કાર્બન ન્યુટ્રલ થવાની ખાતરી આપે છે. તો આ તમારે યાદ રાખવાનું, કારણ કે ફોરેસ્ટની એક્ઝામમાં મોસ્ટ આઈએમપી કે અને સૌથી ઓછું કાર્બન ન્યુટ્રલ કરનાર કોઈ દેશ હોય તો એ ભૂટાન છે. આ પણ તમારે યાદ રાખવાનું છે. અને આ તમારી આવનારી ફોરેસ્ટની 2023 ની એક્ઝામ માટે મોસ્ટ આઈએમપી એમ કહી શકાય. યાદ રાખો ટોચના સ્થાને કોણ છે? ચીન. તો આ તમારે યાદ રાખવાનું છે.
ત્યાર પછી આગળનો ચોથો સવાલ છે તમારી સામે સ્ક્રીન પર, ગ્રાસલેન્ડ રિસર્ચ સ્ટેશન ક્યાં આવેલું છે? બરાબર, ગ્રાસલેન્ડ રિસર્ચ સ્ટેશન છે એ ક્યાં આવેલું છે? બરાબર, પહેલા છે આ ગ્રાસલેન્ડ રિસર્ચ છે એ જમીનનું સંશોધન કરતું હતું, પણ ધીમે ધીમે છે આ ઘાસ છે બરાબર વનસ્પતિઓ છે એનું ટૂંકમાં રિસર્ચ કરતું સ્ટેશન છે. તો આ યાદ રાખવાનું છે, નવી નવી પ્રજાતિ શોધતું. બરાબર, તો આ પણ તમારે યાદ રાખવાનું છે, ગ્રાસલેન્ડ રિસર્ચ સ્ટેશન ક્યાં આવેલું? તમારી સામે સ્ક્રીન પર ચાર ઓપ્શન છે. એ છે ગોધરા, બી ઓપ્શન છે વિરમગામ, સી ઓપ્શન છે અમરેલી અને ડી ઓપ્શન છે કચ્છ. તો અહીંયા તમારો સાચો જવાબ કયો આવશે તમારે કહેવાનું છે. વાત કરીએ તો અહીંયા તમારો સાચો જવાબ છે એ આવશે ગ્રાસલેન્ડ રિસર્ચ સ્ટેશન ક્યાં આવેલું છે? તો અહીંયા તમારો રાઈટ આન્સર આવશે એ સી ઓપ્શન, અમરેલીમાં છે આ ગ્રાસ રિસર્ચ સ્ટેશન આવેલું છે. તો યાદ રાખવાનું છે ગ્રાસલેન્ડ રિસર્ચ સ્ટેશન ક્યાં આવેલું છે? તો અમરેલીમાં. હવે એની આપણે વાત ડીપમાં કરીએ. વાત કરીએ તો ગ્રાસલેન્ડ રિસર્ચ સ્ટેશન યાદ તો જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી બગસરા રોડ ધારી જે અમરેલી ખાતે આવેલું છે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. આની સ્થાપના મુંબઈ સરકાર દ્વારા વર્ષ 1958 અને 59 માં કરવામાં આવી હતી. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. આ સંસ્થા જમીન સંરક્ષણ બ્લોક તરીકે કરવામાં આવી હતી અને સંસાધન કરવા માટે 1962 થી વરસાદ આધારિત પરિસ્થિતિને આ ઘાસના મેદાનમાં સંશોધન માટે મુખ્ય મથક તરીકે ઓળખવામાં આવે છે. તો આ યાદ રાખવાનું છે. અને અમરેલીના ધારી ખાતે સંશોધન કાર્યને મજબૂત કરવા માટે રાષ્ટ્રીય કૃષિ સંશોધન પ્રોજેક્ટ 1982 માં યાદ રાખજો, જ્યારે મરીન નેશનલ પાર્કની સ્થાપના કરી હતી. યાદ રાખજો, મરીન નેશનલ પાર્કની સ્થાપના, યાદ નેશનલ પાર્કની બરાબર, મરીન નેશનલ પાર્કની સ્થાપના પણ 1982 માં કરવામાં આવી હતી. તો આ તમારે યાદ રાખવાનું છે. યાદ રાખજો, ગુજરાતમાં ઘાસ સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? યાદ રાખજો બરાબર, ઘાસ ઉપરથી યાદ રાખજો, ગુજરાતમાં ઘાસ સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું? તો યાદ રાખજો રાજકોટમાં. યાદ રાખજો રાજકોટમાં બરાબર, રાજકોટમાં છે એ ટૂંકમાં ઘાસ સંશોધન કેન્દ્ર આવેલું છે. તમને એમ પૂછે તો બરાબર, ગુજરાતમાં ઘાસ સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? યાદ રાખજો રાજકોટમાં આવેલું. તો આ તમારે યાદ રાખવાનું છે. ત્યાર પછી આપણે આગળનો સવાલ જોઈએ તો તમારી સામે સ્ક્રીન પર છે પાંચમો સવાલ છે. તમારી સામે સ્ક્રીન પર પાંચમો સવાલ છે, જોઈ રહ્યા છો. ક્યોટો પ્રોટોકોલ વિશે ખરા વિધાનો જણાવો. તમારી સામે સ્ક્રીન પર છે એ છે ક્યોટો પ્રોટોકોલ ગ્રીન હાઉસ ગેસને નિયંત્રિત કરવા માટે અસ્તિત્વમાં આવેલી બંધનકર્તા સમજૂતી છે. બી ઓપ્શન છે ભારતે 26મી ઓગસ્ટ 2002 ના રોજ ક્યોટો સમજૂતીની માન્યતા આપી છે. ત્યાર પછી છે ક્યોટો પ્રોટોકોલ ભારતમાં 16 ફેબ્રુઆરી 2005 થી લાગુ થયો હતો. આયા તમારો સાચો જવાબ કયો છે? તમારા સામે સ્ક્રીન પર છે ત્રણ ઓપ્શન છે, જોઈ રહ્યા છો. તો આયા તમારો રાઈટ આન્સર કયો આવશે? જો તો એ ઓપ્શન છે 1 અને 2 સાચું છે. તમારી સામે સ્ક્રીન પર છે 2 અને 3 સાચું છે. સી ઓપ્શન છે 1 અને 3 સાચું છે. ડી ઓપ્શન છે 1, 2 અને 3 બધા જ સાચા છે. તો અહીંયા તમારો સાચો જવાબ કયો આવશે? તમારી સામે સ્ક્રીન પર ચાર ઓપ્શન પણ છે. વાત કરીએ તો અહીંયા તમારો સાચો જવાબ કયો આવશે? તો જોઈએ તો ક્યોટો પ્રોટોકોલ વિશે ખરા વિધાનો શું? તો અહીંયા તમારો સાચો જવાબ છે એ આવશે સી ઓપ્શન, 1 અને 3 છે સાચા છે. યાદ રાખજો, ક્યોટો પ્રોટોકોલ ગ્રીન હાઉસ ગેસને નિયંત્રિત કરવા માટે અસ્તિત્વમાં આવેલી બંધનકર્તા સમજૂતી છે. આ વિધાન એકદમ સાચું છે, યાદ રાખવાનું છે બરાબર. અને યાદ રાખો, ભારતે 26 ઓગસ્ટ 2002 ના રોજ ક્યોટો સમજૂતીને માન્યતા આપી છે. આ વિધાન ખોટું છે, યાદ રાખજો. અને વાત કરીએ તો ક્યોટો પ્રોટોકોલ ભારતમાં 16 ફેબ્રુઆરી 2005 થી લાગુ થયો હતો. તો આ વિધાન સાચું છે. તો આ યાદ રાખવાનું છે બરાબર, 26 ઓગસ્ટ 2002 ના નહીં બરાબર. યાદ રાખો, ક્યોટો પ્રોટોકોલ ભારતમાં 16 ફેબ્રુઆરી 2005 થી લાગુ થયો હતો. એટલે માત્ર 1 અને 3 સાચું છે. તો આ યાદ રાખવાનું છે. ત્યાર પછી એની વિશે આપણે ડીપમાં માહિતી મેળવીએ. જોઈએ તો વાત કરીએ તો ક્યોટો પ્રોટોકોલ તમારી સામે સ્ક્રીન પર જોઈ રહ્યા. વાત કરીએ ક્યોટો પ્રોટોકોલ એ વૈશ્વિક તાપમાનમાં વધારા અને જળવાયુ પરિવર્તન માટે જવાબદાર એવા ગ્રીન હાઉસ વાયુના ઉત્સર્જન માટે જવાબદાર છે. યાદ રાખ, ગ્રીન હાઉસ વાયુ બરાબર. વાત કરીએ ગ્રીન હાઉસ વાયુના આવે બરાબર, ત્યારે જો ઓઝોન બરાબર, યાદ રાખો ઓઝોન દિવસ છે, તમને બધાને ખ્યાલ જ છે બરાબર. ઓઝોન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો યાદ રાખજો, ઓઝોન દિવસ છે એ 16 સપ્ટેમ્બર, યાદ રાખો 16 સપ્ટેમ્બર ના રોજ વિશ્વ ઓઝોન દિવસ ઉજવવામાં આવે. તો યાદ રાખવાનું બરાબર, ગ્રીન હાઉસ ઇફેક્ટ આવ્યું એટલે બરાબર ઓઝોન દિવસ તમારે યાદ રાખવાનું 16 સપ્ટેમ્બર.
વાત કરીએ તો ઘટાડો કરવા અંગેની આંતરરાષ્ટ્રીય સંધિ છે, યાદ રાખજો બરાબર. ગ્રીન હાઉસ વાયુઓના ઉત્સર્જનનો ઘટાડો કરવા માટે અંગેની આંતરરાષ્ટ્રીય સંધિ છે, આ પણ તમારે યાદ રાખવાનું છે. અને યાદ રાખજો 1994 થી અમલમાં આવેલી યુએનએફસીસી એટલે કે યુનાઇટેડ નેશનલ ફ્રેમવર્ક કન્વેન્શન બરાબર, આ જાપાનના ક્યોટો ખાતે સંધિ કરવામાં આવી હતી અને જે ક્યોટો પ્રોટોકોલ તરીકે ઓળખવામાં આવે છે. ક્યાં કરવામાં આવી હતી તો યાદ રાખજો, જે જાપાનમાં આવેલું ક્યોટો છે બરાબર, ત્યાં સંધિ કરવામાં આવી હતી. તેના કારણે ત્યાં ક્યોટો પ્રોટોકોલ ઓળખાય છે બરાબર. ક્યોટો નામનું ટૂંકમાં જાપાનમાં એક છે શહેર છે ક્યોટો નામનું બરાબર, ત્યાં એક સંધિ કરવામાં આવી હતી. એના કારણે તે છે આ ક્યોટો પ્રોટોકોલ તરીકે ઓળખવામાં આવે છે. તો આ યાદ રાખવાનું છે. અને વાત કરીએ તો 11 ડિસેમ્બર 1997 ના રોજ સ્વીકાર કરવામાં આવ્યો હતો. કોનો સ્વીકાર કરવામાં આવ્યો હતો તો આ યાદ રાખજો, ક્યોટો પ્રોટોકોલનો સમાવેશ કરવામાં. અને યાદ રાખજો, ભારતમાં 16 ફેબ્રુઆરી 2005 થી અમલમાં મૂકવામાં આવ્યો હતો. તો આ તમારે યાદ રાખવાનું છે. ત્યાર પછી આપણે એની વિશે ડીપમાં માહિતી મેળવીએ. જોઈએ તો તમારી સામે છઠ્ઠો સવાલ છે, કાર્બન ચક્ર અપૂર્ણ રહેવા પર નીચેના પૈકી કયા કયા પ્રભાવ પડે છે બરાબર. તમારી સામે સ્ક્રીન પર છે, એ છે પારિતંત્રને સંકટમાં, બી ઓપ્શન છે તાપમાનમાં વધારો, અને સી ઓપ્શન છે વરસાદ પર પ્રભાવ. અહીંયા તમારો જવાબ પણ આવી ગયો છે. આપેલા તમે બધા જ સાચા છે બરાબર. તમારી સામે સ્ક્રીન પર છે, બધા સાચા છે બરાબર. તો કાર્બન ચક્ર છે બરાબર, એ પારિતંત્ર સંકટ માટે પણ જવાબદાર છે. બી ઓપ્શન તાપમાનમાં વધારવા માટે પણ જવાબદાર છે બરાબર. અને વરસાદ પર પ્રભાવ પણ પડે છે, યાદ રાખો. પ્રદૂષણ થશે બરાબર, તો યાદ રાખજો તાપમાનમાં પણ વધારો થશે, વરસાદ પણ ટૂંકમાં વરસાદ પણ ઓછો પડશે. અને પારિતંત્ર એટલે કે સંકટમાં આવશે બરાબર. બધું પરિસર તંત્ર છે બરાબર, પ્રાણીઓ છે, પક્ષીઓ છે, આ બધા છે ટૂંકમાં એ સંકટમાં આવશે. આ પણ તમારે યાદ એટલે આપેલા તમામ સાચા છે. હવે એની વિશે આપણે ડીપમાં માહિતી મેળવીએ. જોઈએ તો તમારી સામે સ્ક્રીન ઉપર છે કાર્બન ચક્ર બરાબર. જોઈએ તો અકાર્બનિક એટલે કાર્બોનિક એટલે આવરણીય. હવે વાત કરીએ તો જોઈએ તો જમીનમાંથી આપણે શું મળે, પેટ્રોલિયમ મળે છે, યાદ રાખજો બરાબર. અને કાર્બનિક સંયોજનો જોઈએ તો પ્રાણીઓ છે બરાબર, કોલસો છે બરાબર, આ બધાથી છે ટૂંકમાં એક કાર્બન સંયોજનો વનસ્પતિ દ્વારા ટૂંકમાં ઉત્સર્જન થાય છે. તો યાદ રાખવાનું. અને યાદ રાખજો, ચૂનાના પથ્થર અને પાણીમાં કાર્બોનેટ. તો યાદ રાખજો બરાબર. વાતાવરણમાં છે બરાબર, વાતાવરણમાં CO2 નું પ્રમાણ વધે છે, યાદ રાખજો. આ બધાના કારણે કોલસો છે, ચૂનાના પથ્થર છે બરાબર, પેટ્રોલિયમ છે બરાબર, આ બધાના કારણે છે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ નું પ્રમાણ છે વધતો જાય છે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. ત્યાર પછી હવે આગળ એની વિશે ડીપમાં માહિતી મેળવીએ. જોઈએ તો તમારી સામે સ્ક્રીન પર 7મો સવાલ છે. વાત કરીએ તો જોઈએ તો તમારી સામે સ્ક્રીન પર છે, રાષ્ટ્રીય પ્રાણી આનુવંશિક સંસાધન બ્યુરોનું મુખ્યાલય ક્યાં આવેલું છે બરાબર. તો જોઈએ તો રાષ્ટ્રીય પ્રાણી આનુવંશિક સંસ્થા છે બરાબર, એનો બ્યુરો ક્યાં આવેલું છે બરાબર, મુખ્યાલય ક્યાં આવેલું છે. તમારી સામે સ્ક્રીન પર 4 ઓપ્શન છે. એ છે લખનઉ ખાતે આવેલું છે, બી ઓપ્શન છે કરનાલ ખાતે આવેલું છે, સી ઓપ્શન છે ચેન્નાઈ ખાતે આવેલું છે, કે ડી ઓપ્શન છે કલકત્તા ખાતે આવેલું છે. તો અહીંયા તમારો સાચો જવાબ કયો છે તમારે કોમેન્ટમાં લખવાનો છે. વાત કરીએ તો અહીંયા તમારો રાઈટ આન્સર આવશે, એ આવશે બી ઓપ્શન કરનાલ ખાતે આવેલું છે. યાદ રાખો ક્યાં આવેલું છે, તો આ યાદ રાખવાનું છે. ક્યાં આવેલું છે તો યાદ રાખજો કરનાલ ખાતે આવેલું છે બરાબર. હવે આપણે એની વિશે ડીપમાં માહિતી મેળવીએ. તમારી સામે સ્ક્રીન પર જોઈ જાય. હવે જેમાંથી રાષ્ટ્રીય પશુ આનુવંશિક સંસાધન બ્યુરો, યાદ રાખજો બરાબર, બ્યુરો નહીં આવે બરાબર, યાદ રાખજો બ્યુરો આવશે, સોરી બ્યુરો આવશે. NBAGR એટલે કે ભારત સરકાર દ્વારા ચાલુ વર્ષે ઘેટાની, પંચાલી, હુમા અને કબીની, કાહમી અને ગર્દભની હાલારી એમ 3 નસ્લોને નવી સ્વદેશી નસ્લો તરીકે માન્યતા આપવામાં આવી છે. તો યાદ રાખવાનું છે. અને વાત કરીએ તો જ્યારે ગાયની આ ઓલાદ ડગરી ગાય આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા એક નવી નસલની ઓળખ માટે રજૂ થવાના છે. યાદ રાખજો કઈ છે તો યાદ ડગરી ગાય. તો આ યાદ રાખવાનું છે, ડગરી ગાયનું તમારે યાદ રાખવાનું છે. ત્યાર પછી આપણે એના રિસર્ચ સ્ટેશનની વાત કરીએ તો ક્યાં ક્યાં આવેલું છે બરાબર. તો જોઈએ તો ICAR નેશનલ બ્યુરો ઓફ એનિમલ જેનેટિક રિસોર્સિસ ના સંશોધનો સહયોગો કયા કયા છે. જોઈએ તો રાષ્ટ્રીય ડેરી સંશોધન સંસ્થા ક્યાં આવેલી છે તો યાદ રાખજો કરનાલ ખાતે આવેલી છે. આ બધી તમારે યાદ રાખવાની, કારણ કે ફોરેસ્ટની એક્ઝામ માટે મોસ્ટ આઈએમપી કહી જાય.
જો તો સેન્ટ્રલ બફેલો રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ આ ક્યાં આવેલી તો હિસાર ખાતે આવેલી તો આ યાદ રાખવાનું છે. વાત કરીએ ઇન્ડિયન વેટરનરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ આ ક્યાં આવેલી તો ઇજ્જતનગરમાં આવેલી છે. આ યાદ રાખવાનું છે. અને યાર આસામ કૃષિ યુનિવર્સિટી જે ગુવાહાટી ખાતે આવેલી છે તો આ પણ તમારે યાદ રાખવાનું છે. જો તો પંત એગ્રીકલ્ચર એન્ડ ઇન્ડિયન પોસ્ટ ગ્રેજ્યુએટ ટેકનોલોજી યુનિવર્સિટી આ ક્યાં આવેલી તો પંતનગરમાં આવેલી છે. યાદ પંતનગરમાં આવેલી છે તો યાદ રાખવું છે. અને ઓરિસ્સા યુનિવર્સિટી ઓફ એગ્રીકલ્ચર એન્ડ ટેકનોલોજી આ ક્યાં આવેલી છે તો યાદ રાખો ભુવનેશ્વરમાં આવેલી છે તો આ પણ તમારે યાદ રાખવાનું છે. અને વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા જે નવી દિલ્હી ખાતે આવેલી છે તો આ પણ યાદ રાખવાનું છે. બરાબર, વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા ક્યાં આવે તો નવી દિલ્હી ખાતે. અને યાદ રાખજો લાસ્ટ છે ભારતીય વન્યજીવ સંસ્થા ક્યાં આવેલી તો દહેરાદૂન. બરાબર, તો યાદ રાખજો ઉત્તરાખંડમાં આવેલું દહેરાદૂન ખાતે આવેલી. તો આ તમારે યાદ રાખવાનું છે. બધા આવનારી ફોરેસ્ટની એક્ઝામ માંથી આમાં પરથી પણ પ્રશ્ન આવી શકે એવી સંભાવના છે. ત્યાર પછી 8મો સવાલ છે તમારી સામે સ્ક્રીન ઉપર. પાનમાં નાખવામાં આવતી કાથો યાદ રાખો પાનમાં નાખવામાં આવતો જે કાથો છે બરાબર પાનમાં નાખવામાં આવતો કાથો એ કયા વૃક્ષમાંથી તૈયાર થાય છે. બરાબર, પાનની અંદર છે ટૂંકમાં એ નાખવામાં આવતો કાથો જે કથ્થઈ રંગનો હોય છે આ કાથો એ કયા એક ટૂંકમાં વૃક્ષમાંથી મેળવવામાં આવે છે. તમારી સામે સ્ક્રીન પર 4 ઓપ્શન છે. એ છે આમળા, બી ઓપ્શન છે પીપળો, બરાબર પીપળ, સી ઓપ્શન છે ખેર અને ડી ઓપ્શન છે વડ. તો અહીંયા તમારો સાચો જવાબ કયો આવશે તમારે કોમેન્ટમાં લખવાનું છે. તમારી સામે સ્ક્રીન પર 4 ઓપ્શન પણ છે. વાત કરીએ તો જોઈએ તો આમળા છે. બરાબર, આમળા છે ત્રિફળા છે. તમને ખબર છે આમળા, હરડે અને બહેડો આ ત્રણેયનું મિશ્રણ થઈને અને ટૂંકમાં ત્રિફળા બને છે. અને આમળા છે એ ભરપૂર માત્રામાં સી વિટામિન સી છે સૌથી વધારે આમળામાં હોય છે. યાદ રાખજો. બરાબર, તો આ પણ તમારે યાદ રાખવાનું છે. અને આમળાને ગરમ કરવામાં આવે બરાબર તો એ ટૂંકમાં એનો જે સ્વાદ છે બરાબર એનું વિટામિન છે એ જતું નથી. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. બરાબર, એને ગરમ કરવામાં આવે તો ટૂંકમાં એને બરાબર તો યાદ રાખવાનું છે. અને વાત કરીએ પીપળ છે એ 24 કલાક છે ટૂંકમાં ઓક્સિજન આપે. તો આ યાદ રાખો તુલસી અને પીપળો આ ત્રણ છે બંને વૃક્ષો છે એ 24 કલાક ટૂંકમાં ઓક્સિજન આપે છે. અને યાદ રાખો ખેર છે બરાબર ખેરના વૃક્ષમાંથી શું પ્રાપ્ત થાય તમને બધાને ખબર જ છે. બરાબર, હવે કહેવાની કોઈને જરૂર નથી. હું વારંવાર મારી ફોરેસ્ટની ગર્લ નામની ચેનલ છે એમાં બોલતો આવ્યો છું. ખેરના વૃક્ષમાંથી શું મળે તમને બધાને ખબર છે કાથો મળે. તમારો સાચો જવાબ પણ કયો તો સી ઓપ્શન આવશે. બરાબર, ખેરના વૃક્ષમાંથી કાથો મેળવવામાં આવે છે. અને ડી તો વડ છે એ આપણું રાષ્ટ્રીય ટૂંકમાં શું છે રાષ્ટ્રીય વૃક્ષ પણ વડ છે. તો યાદ રાખજો. બરાબર, અને આપણું રાજ્ય વૃક્ષ કહીએ તો આંબો અને પીપળો છે. રાષ્ટ્રીય ટૂંકમાં વૃક્ષ કહીએ તો વડ આવશે. તો આ પણ તમારે યાદ રાખજો. અને વડને બધા બરાબર વડ છે ટૂંકમાં એને બધા પૂંજે છે. બરાબર, યાદ રાખવાનું છે. ત્યાર પછી આપણે વાત કરીએ એની વિશે આપણે ડીપમાં માહિતી મેળવીએ. બરાબર, કોની વિશે તો આ પાનમાં નાખવાના આવતો કાથાની વિશે. બરાબર, તો આયા તમારો રાઈટ પણ આન્સર કયો આવશે ખેર આવશે. ખેરના વૃક્ષમાંથી કાથો મળે યાદ રાખવાનું છે. હવે એની વિશે આપણે ડીપમાં માહિતી મેળવીએ. જો તો સાયકસના થડમાંથી તમને બધાને ખબર છે સાબુદાણા મળે છે. બરાબર, સાયકસનું જે થડ આવે છે જેમાંથી આપણે સાબુદાણા મળે છે. વાત કરીએ ચીડ, સિકોયા, દેવદાર, પ્રુસ વગેરેમાંથી ફર્નિચરનું લાકડું બરાબર મેળવાય છે. યાદ રાખજો. બરાબર, કેમાંથી તો યાદ રાખજો ફર્નિચરનું લાકડું કેમાંથી મળે છે તો ચીડ, સિકોયા, દેવદાર, પ્રુસના વગેરેમાંથી ફર્નિચરનું લાકડું મળે છે. અને યાદ રાખજો ચીડના વૃક્ષમાંથી આપણે ટર્પેન્ટાઇનનું તેલ મળે છે. બરાબર, જેમાંથી યાદ રાખો જે ટર્પેન્ટાઇન તેલ મળે છે એમાં ટેનિન મેળવાય છે. બરાબર, ટેનિન નામનું છે તે તત્વ મળે છે. કેમાંથી તો આ ચીડના જે રસ હોય છે એમાંથી ટેનિન નામનું તત્વ પણ એમાં હોય છે. આ પણ યાદ રાખવાનું. અને વાત કરીએ ચામડું. બરાબર, ચામડું કમાવા અને શાહી બનાવવા માટે વપરાય છે. યાદ રાખજો. બરાબર, ચામડું છે એ ટૂંકમાં બનાવવામાં આવે છે. બરાબર, બનાવવામાં અને શાહી બનાવવા માટે વપરાય છે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. અને ખેરના વૃક્ષમાંથી શું પ્રાપ્ત થાય કાથો બને છે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. અને સાયકસના પડમાંથી દોરી પણ બનાવવામાં આવે છે. બરાબર, જો યાદ રાખો સાયકસના થડમાંથી છે એ સાબુદાણા પણ બનાવવામાં આવે છે. અને યાદ રાખો સાયકસના થડમાંથી દોરી પણ બનાવવામાં આવે છે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. અને યાદ રાખો કેટલાક શંકુદ્રમ વૃક્ષોમાંથી રેઝિન નીકળે છે જેનો ઉપયોગ વોર્નિશ પોલિશમાં પેઇન્ટ માટે થાય છે. બરાબર, કલર કામ માટે છે ટૂંકમાં કરવામાં આવતો હોય છે. બરાબર,
તો આ યાદ રાખજો બરાબર. શંકુધર વૃક્ષો છે જેમાંથી રેઝિન નીકળે છે બરાબર, એ જેનો ઉપયોગ છે ટૂંકમાં મુખ્યત્વે છે એ ટૂંકમાં રંગો માટે, પોલિશ કરવા માટે ટૂંકમાં થતો હોય છે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. ત્યાર પછી યાદ રાખો ખાખરાના વૃક્ષમાંથી શું પ્રાપ્ત થાય? તો પડિયા અને પતરાળા પ્રાપ્ત થાય. અને વાંસના વૃક્ષમાંથી છે ટૂંકમાં તમને બધાને ખબર ટોપલા, ટોપલી બરાબર વગેરે રમકડાની બનાવટો પણ બનાવવામાં આવતી હોય છે. અને વિશ્વ બાંબુ દિવસ 18 સપ્ટેમ્બરના રોજ મનાવવામાં આવે છે. તો આ યાદ રાખવાનું છે. ત્યાર પછી આપણે આગળના સવાલ વિશે વાત કરીએ. જોઈએ તો તમારી સામે સ્ક્રીન ઉપર છે આગળ 9મો સવાલ છે, જોઈ રહ્યા છો. વાત કરીએ તો ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા વન્ય પ્રાણીઓના હુમલાથી ગાય ભેંસના મૃત્યુના કિસ્સામાં પ્રત્યેક પશુ દીઠ પહેલા ₹30,000 ની સહાય આપવામાં આવતી હતી. અને તે વધારીને કેટલી કરવામાં આવે? તમારી સામે સ્ક્રીન પર 4 ઓપ્શન છે બરાબર. પહેલા છે એ ટૂંકમાં પ્રાણીઓ છે ગાય ભેંસના મૃત્યુના કિસ્સામાં છે બરાબર એ 30,000 આપવામાં આવી હતી. તો હાલમાં કેટલી વધારવામાં આવી? એ ઓપ્શન છે ₹32,000, બી ઓપ્શન છે ₹35,000, સી ઓપ્શન છે ₹40,000 અને ડી ઓપ્શન છે ₹50,000. તો અહીંયા તમારો સાચો જવાબ કયો આવશે તમારે કોમેન્ટમાં લખવાનું છે. વાત કરીએ તો અહીંયા તમારો રાઈટ આન્સર કયો આવશે? તો એ બધાનો સવાલ છે એ બધો આવી રહ્યો છે બરાબર. તો અહીંયા તમારો રાઈટ આન્સર છે એ ડી ઓપ્શન આવશે. કારણ કે પહેલા છે એ ₹30,000 આપવામાં આવી હતી, પણ અત્યારે આ સરકાર દ્વારા છે વધારવામાં આવી છે અને હાલમાં એ ₹50,000 કરવામાં આવી છે. તો આ યાદ રાખવાનું છે બરાબર. તો અહીંયા તમારો સાચો જવાબ પણ કયો આવશે? તો ડી ઓપ્શન રાઈટ આવશે બરાબર. તો ₹50,000 આવશે. હવે ત્યાર પછી એની વિશે આપણે ડીપમાં માહિતી મેળવીએ. જો તો વિગત બરાબર, તો જોઈએ તો માનવીનું મૃત્યુ થાય બરાબર કોઈ પ્રાણીઓ છે એના હુમલા દ્વારા છે માનવીનું મૃત્યુ થાય તો એને ₹5 લાખ ની સહાય આપવામાં આવતી હતી બરાબર. પહેલા છે જૂની સહાય છે ₹4 લાખ આપવામાં આવી હતી બરાબર. એ વધારીને અત્યારે હાલમાં કેટલી આપવામાં? ₹5 લાખ આપવામાં આવે. તો યાદ રાખવાનું છે. અને વાત કરીએ તો તમને કદાચ પ્રાણીઓના હુમલાથી છે બરાબર 40 થી લઈ 60% દિવ્યાંગ આવ્યો હોય તો બરાબર, તમે અપંગતા થઈ ગયા હોય બરાબર 40 થી 60%, તો તમને ₹1 લાખ આપવામાં આવે છે હાલમાં. અને જૂની હતી એ ₹50,000 બરાબર. યાદ રાખો બરાબર. તો યાદ રાખવાનું જૂની સહાય છે. ત્યાર પછી વાત કરીએ 60% થી વધુ દિવ્યાંગતા આવે બરાબર. તમે 60% થી વધારે છે ટૂંકમાં અપંગતા અનુભવો બરાબર બરાબર. કદાચ વાઘનો હુમલો થયો અને કદાચ તમારા બંને પગો છે બરાબર એ ટૂંકમાં સિંહ છે, વાઘ છે, દીપડો છે એના હુમલાથી તમારા અડધા પગ ખવાઈ ગયા બરાબર અને તમે બચી ગયા અને તમારે યાદ રાખજો 60% થી વધુ દિવ્યાંગ આવે તો તમને ₹2 લાખ ની સહાય આપવામાં આવે છે. યાદ રાખજો બરાબર. અને જો તમે ઘાયલ વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ થઈ ગયા હોય અને 3 દિવસ હોસ્પિટલમાં રહ્યા હોય અને તેને ₹10,000 ની મદદ અપાઈ હોય બરાબર, સરકાર દ્વારા છે 10,000 ની મદદ અપાઈ હોય બરાબર, તો એને સહાય મળવા પાત્ર થશે નહીં બરાબર. તો એને સહાય મળશે નહીં. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. અને યાદ રાખજો દૂધાળા ગાય કે ભેંસનું મૃત્યુ થાય બરાબર, જેમ કે ગાય છે ભેંસનું મૃત્યુ થાય તો એને ₹50,000 હાલમાં આપવામાં આવે છે. અને પહેલા છે જૂની સહાય ₹30,000 આપવામાં આવતી. આથી ફોરેસ્ટની એક્ઝામમાં 2022 ની જે એક્ઝામ હતી એમાંથી પ્રશ્ન પૂછવાનો હતો બરાબર. 50,000 બરાબર, જૂની સહાય 30,000 હતી અને હાલમાં કેટલા 50,000. તો અહીંયા તમારો રાઈટ આન્સર પણ 50,000 આવશે. તો આ યાદ રાખવાનું છે. અને વાત કરીએ દૂધાળુ ઊંટ બરાબર, ઊંટ છે એને જૂની સહાય છે ₹30,000 હતી અને હાલમાં વધારીને કેટલી ₹40,000 કરી દેવામાં આવી. કેટલી ₹40,000. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. અને વાત કરીએ દૂધાળુ બકરી છે ઘેટું છે બરાબર, એની જૂની સહાય ₹3,000 હતી જે વધારીને ₹5,000 કરી નાખી. કેટલી ₹5,000 કરવામાં આવી છે. યાદ રાખજો અત્યારે હાલમાં 5,000 આપવામાં આવે છે. અને આગળ બિન દૂધાળુ ઊંટ કે ઘોડો અથવા આંખલો બરાબર, તે યાદ રાખજો એની સહાય કેટલી? તો યાદ રાખજો બરાબર, તો ₹2,500 સહાય આપવામાં આવે છે. તો યાદ રાખવાનું છે. અને વાછરડું, ગધેડું અથવા ટટ્ટુ આ લોકોની જે જૂની સહાય હતી એ ₹16,000 હતી જે વધારીને ₹20,000 કરવામાં આવી છે. તો આ બધી તમારે સહાય યાદ રાખવાની છે. અને આવનારી ફોરેસ્ટની એક્ઝામ માટે મોસ્ટ આઈએમપી ટોપિક કહી શકાય એવો ટોપિક છે બરાબર. આમાંથી પ્રશ્ન આવેની સંભાવના વધારે છે. તો આ યાદ રાખવાનું છે. ત્યાર પછી 10મો સવાલ છે તમારી સામે સ્ક્રીન પર. ભારતમાં સૌથી ઓછા પ્રવાલ દ્વીપ કયા ક્ષેત્રમાં આવેલા છે? એ ઓપ્શન છે આંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહમાં, બી ઓપ્શન છે લક્ષદ્વીપમાં, સી છે મન્નારની ખાડીમાં, ડી ઓપ્શન છે કચ્છ નવ અખાતમાં. તો અહીંયા તમારો સાચો જવાબ કયો આવશે? જોઈએ તો અહીંયા તમારો રાઈટ આન્સર કયો આવશે? જોઈએ તો ભારતમાં સૌથી ઓછા પ્રવાલ દ્વીપ કયા ક્ષેત્રમાં આવેલા છે બરાબર,
ઓછા પ્રવાલથી, તો અહીંયા તમારો સાચો જવાબ કયો આવશે? જોઈએ તો તમારી સામે સ્ક્રીન પર 4 ઓપ્શન પણ છે, જોઈ ગયા છો. વાત કરીએ તો અહીંયા તમારો સાચો જવાબ છે એ આવશે ડી ઓપ્શન, કચ્છનો અખાત. ડી ઓપ્શન રાઈટ આવશે. હવે આપણે એની વિશે ડીપમાં માહિતી મેળવીએ. જોઈ તો પ્રવાલદ્વીપ, જેને આપણે પરવાળા તરીકે પણ ઓળખવામાં આવે છે. યાદ રાખજો, આપણે ગુજરાતમાં એક નેશનલ પાર્ક છે, જેને મરીન નેશનલ પાર્ક. યાદ રાખજો તો મરીન નેશનલ પાર્ક, ત્યાં પરવાળા જોવા મળે છે. બરાબર, તો યાદ રાખજો મરીન નેશનલ પાર્કની સ્થાપના ક્યારે થઈ હતી? તો યાર 1982 માં કરવામાં આવી હતી. પરંતુ મરીન અભયારણ્ય કે બરાબર અભયારણ્ય તો આવશે 1980. યાદ રાખજો 1980 આવશે. નેશનલ પાર્ક કહે તો 1982 અને અભયારણ્ય કહે તો કયું આવશે? તો 1980. તો આ યાદ રાખવાનું છે. વાત કરીએ તો યાદ રાખો, પરવાળા છે એ કેલ્શિયમના ઘટકોનું બનેલું સખત જીવ છે. બરાબર, જેમ આપણો હીરો છે એ સખત પદાર્થ છે. બરાબર, હીરો છે કઠણ હોય છે, એ સખત પદાર્થ. એવી જ રીતે આ પરવાળા છે બરાબર એ કેલ્શિયમના ઘટકોનું બનેલું સખત જીવ છે. અને પરવાળા છે બરાબર એ રંગબેરંગી હોય છે. યાદ રાખજો. બરાબર, અને વાત કરીએ તો પહેલા તટીય પરવાળા, બીજા છે અવરોધક પરવાળા અને ત્રીજા છે એ વલય આકારના પરવાળા. બરાબર, આ ત્રણ પ્રકારના મુખ્ય પરવાળા જોવા મળે. કયા છે? તટીય પરવાળા, બીજું છે અવરોધક પરવાળા અને ત્રીજું છે વલય આકાર પરવાળા. બરાબર, આ યાદ રાખવાનું છે. અને ભારતમાં પરવાળા જોવા મળતા ક્ષેત્રો વાત કરીએ તો અંદમાન અને નિકોબાર અને કચ્છની ખાડી અને મન્નારની ખાડી અને લક્ષદ્વીપમાં સૌથી ટૂંકમાં આ બધે છે ટૂંકમાં આ પરવાળા જોવા મળે છે. વાત કરીએ તો સૌથી વધુ પરવાળાની સંખ્યા ક્યાં છે? તો અંદમાન અને નિકોબારમાં જોવા મળે છે. યાદ રાખજો, ક્યાં જોવા મળે? સૌથી વધુ. અને તમને પ્રશ્ન કેવો પૂછ્યો છે કે સૌથી ઓછો પરવાળા કચ્છમાં જોવા મળે છે, તો કચ્છની ખાડીમાં. તો અહીંયા તમારો રાઈટ આન્સર કયો આવશે? કે સૌથી ઓછો પરવાળા ક્યાં જોવા મળે છે? તો યાદ રાખો કચ્છની ખાડીમાં જોવા મળે છે. અને તમને એવો પૂછવામાં આવે કે સૌથી વધુ, તો આવશે અંદમાન અને નિકોબાર. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. આ તમારો સાચો જવાબ કયો? ડી આવશે. બરાબર, કચ્છનો અખાત આવશે. તમે જોઈ રહ્યા છો બરાબર, કચ્છના અખાતમાં મરીન નેશનલ પાર્ક પણ આવેલું છે. યાદ રાખજો, આ પરવાળાની અનેક પ્રજાતિઓ જોવા મળે છે. અને યાદ રાખવાનું, અને વિશ્વમાં છે બરાબર તો પ્રથમ છે નેશનલ પાર્કમાં કહેવામાં આવે છે. તો આ યાદ રાખવાનું છે. તમારી સામે સ્ક્રીન પર છે 11મો સવાલ છે, જોઈ રહ્યા છો. નીચેના પૈકી કયો મેંગ્રોવ વનસ્પતિનો પ્રકાર નથી? તમારી સામે સ્ક્રીન પર 4 ઓપ્શન છે. એ છે લાલ મેંગ્રોવ, બી ઓપ્શન છે આસમાની મેંગ્રોવ, સી ઓપ્શન છે કાળી મેંગ્રોવ કે ડી ઓપ્શન છે સફેદ મેંગ્રોવ. તો અહીંયા તમારો સાચો જવાબ કયો હશે તમારે કહેવાનો છે. તમારી સામે સ્ક્રીન પર 4 ઓપ્શન છે, જોઈ રહ્યા છો. તો વાત કરીએ તો લાલ મેંગ્રોવ છે એ અતિ ખારા પાણીની સહન કરવાની શક્તિ કયા મેંગ્રોવમાં આવે છે? લાલ મેંગ્રોવમાં. કારણ કે લાલ મેંગ્રોવ છે ડેન્જર મેંગ્રોવ કહેવામાં આવે છે. બરાબર, તો યાદ રાખવાની છે. લાલ મેંગ્રોવમાં છે ટૂંકમાં સહન કરવાની શક્તિ સૌથી વધારે હોય છે. તો યાદ રાખજો. આસમાની મેંગ્રોવ છે બરાબર એ ટૂંકમાં એનો પ્રકાર નથી. યાદ રાખજો, આસમાની મેંગ્રોવ છે એ તમારો જવાબ પણ કયો હશે? બી. આ તમને કીધું છે હું નીચેના પૈકી કયો મેંગ્રોવ વનસ્પતિનો પ્રકાર નથી, તો આસમાની મેંગ્રોવ આવે નહીં. બરાબર, તમારો રાઈટ આન્સર પણ બી આવશે. યાદ રાખજો, કાળી મેંગ્રોવ છે બરાબર એ ટૂંકમાં આખી છે કાળી રંગની હોય છે. અને આ કાળી મેંગ્રોવમાં જે ખારા પાણીની સહન કરવાની શક્તિ સાવ ઓછી હોય છે. યાદ રાખજો બરાબર, કાળી મેંગ્રોવ હોય છે એમાં ખારા પાણીની સહન કરવાની શક્તિ ઓછી હોય છે. અને સફેદ કલરની મેંગ્રોવ છે બરાબર, આ સફેદ કલરની મેંગ્રોવ છે એ ટૂંકમાં મેંગ્રોવ છે બરાબર સફેદ રંગની, એ આખી સફેદ રંગની હોય છે. બરાબર, જેનો થડથી લઈને પાનથી લઈને બધું સફેદ રંગનું હોય છે, એટલા માટે એને સફેદ મેંગ્રોવ કહેવામાં આવે છે. અને યાદ રાખજો, અને ભારતમાં સૌથી વધારે મેંગ્રોવ ટૂંકમાં ધરાવતું રાજ્ય કયું છે? તો પશ્ચિમ બંગાળ. આ પશ્ચિમ બંગાળમાં આવેલું સુંદર વન છે જે સુંદરીના વૃક્ષ માટે જાણીતું છે. અને આ જે સુંદરીના વૃક્ષમાંથી હોડી બનાવવામાં આવે છે. કારણ કે આ જે લાકડું છે સુંદરીનું એ 25 વર્ષ લગી બગડતું નથી, સડતું નથી. એટલા માટે મુખ્યત્વે હોડીઓ છે એ ટૂંકમાં ક્યારે કોના લાકડામાંથી બનાવવામાં આવતી હોય છે? તો ટૂંકમાં સુંદરીના વૃક્ષમાંથી. તો યાદ રાખવાનું છે. અને આ સુંદર વન છે એ રોયલ બેંગાલ ટાઈગર એટલે કે વ્હાઇટ ટાઈગર માટે જાણીતું છે. તો યાદ રાખજો બરાબર, રોયલ બેંગાલ ટાઈગર માટે પણ આ સુંદર વન જાણીતું છે. તો યાદ રાખવાનું છે બરાબર. તો તમને બધાને આ વાત કરીએ તો મેંગ્રોવ વાત કરીએ, જો તમને બધાને મેંગ્રોવ દિવસ ખબર હોય તો એક કોમેન્ટમાં લખવાનું છે. મેંગ્રોવ દિવસ મેં તમને કીધું છે બરાબર, તમારે યાદ રાખવાનું છે. જોઈએ તો તમારી સામે સ્ક્રીન પર ચાર ઓપ્શન પર છે. નીચેના પૈકી કયો એક મેંગ્રોવ વનસ્પતિનો પ્રકાર નથી? તો જોઈ લો, અહીંયા તમારો રાઈટ આન્સર બી ઓપ્શન મેં પણ કહી પણ દીધો છે. વાત કરીએ તો આ તમારો રાઈટ આન્સર બી ઓપ્શન આવશે.
હવે એની વિશે આપણે ડીપમાં માહિતી મેળવીએ. જોઈએ તો તમારી સામે સ્ક્રીન પર છે, જોઈ લેજો. વિશ્વમાં 4 પ્રકારના મેંગ્રુવ વૃક્ષો જોવા મળે છે. યાદ રાખજો બરાબર. વિશ્વમાં કેટલા 4 પ્રકારના જોવા મળે છે. અને વિશ્વમાં સૌથી વધારે મેંગ્રુવ જંગલો ધરાવતો કોઈ દેશ હોય તો એ છે ઇન્ડોનેશિયામાં. સૌથી વધારે ટૂંકમાં મેંગ્રુવ જંગલો ધરાવતું દેશ છે, તો આ યાદ રાખવાનું છે. અને વાત કરીએ તો આમાં વાત કરીએ તો પહેલી છે એક કાળી મેંગ્રુવ છે બરાબર. પહેલી છે કાળી મેંગ્રુવ છે, બીજી છે લાલ મેંગ્રુવ છે, ત્રીજી છે સફેદ મેંગ્રુવ છે અને ચોથી છે બટનવુડ અથવા જાડી આકારની મેંગ્રુવ બરાબર. આ 4 ટૂંકમાં મેંગ્રુવ જોવા મળે છે. આ કાળી મેંગ્રુવ છે બરાબર, એમાં ખારા પાણીની સહન કરવાની શક્તિ કેવી હોય છે? ઓછી હોય છે. યાદ રાખો બરાબર. ખારા પાણીની સહન કરવાની શક્તિ છે ઓછી હોય છે. યાદ રાખો કાળી મેંગ્રુવ. અને લાલ મેંગ્રુવ છે બરાબર, એમાં સહન કરવાની શક્તિ છે ટૂંકમાં વધારે હોય છે. તો આ યાદ રાખવાનું છે મેંગ્રુવ વિશે બરાબર. આટલું તો યાદ રાખવાનું છે તમારે. જો તો કાળા મેંગ્રુવ છે બરાબર. આ કાળા મેંગ્રુવ છે મુખ્યત્વે છે ઉષ્ણકટિબંધમાં વિપુલ પ્રમાણમાં થાય છે, તો યાદ રાખવાનું છે. અને કચ્છની વનસ્પતિ તરીકે પણ ઓળખવામાં આવે છે બરાબર. ગુજરાતમાં સૌથી વધારે છે એ મેંગ્રુવ જંગલો છે ગુજરાતમાં. ક્યાં? તો પહેલા નંબર ઉપર આવશે કચ્છ, બીજા નંબર ઉપર આવશે જામનગર અને હાલમાં ત્રીજા નંબર ઉપર ભરૂચ આવી ગયું છે. યાદ રાખજો. પહેલા ત્રીજા નંબર છે જૂનાગઢ હતું, પરંતુ હાલમાં ત્રીજા નંબર ઉપર ભરૂચ આવી ગયું છે, તો આ યાદ રાખવાનું છે. વાત કરીએ તો ભારતમાં પશ્ચિમ બંગાળમાં દક્ષિણે 24 પગરખાના એટલે કે 41.74% જિલ્લામાં સાથે સૌથી વધુ મેંગ્રુવ આવરણ જોવા મળે છે. યાદ રાખવાનું છે મેંગ્રુવ એ ભરતી ઓટ અને તેમજ ભારે પવન અને તોફાનોથી દરિયા કિનારાનું ધોવાણ થતા અટકાવે છે. અને સૌથી મહત્વનું કાર્બન શોષક પૈકીનો એક છે. યાદ રાખો મેંગ્રુવ જે જંગલો હોય છે, મેંગ્રુવના જે વૃક્ષ, એના જે બધા જે વનસ્પતિ હોય છે બરાબર, આપણે જે જીવસૃષ્ટિમાં બધી જ વનસ્પતિ એના મૂળ છે જમીનની નીચે જતા હોય છે. પરંતુ આ મેંગ્રુવ એવી વનસ્પતિ છે કે જેના નીચેની બદલે છે એ ટૂંકમાં ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં જાય છે બરાબર. એટલે નીચે નથી જતા એના મૂળ, એ સાઈડમાં ફેલાય છે અને ઉપરની સાઈડ એના મૂળ આવે છે. તો આ તમારે યાદ રાખવાનું છે મેંગ્રુવ બરાબર. મેંગ્રુવ છે બરાબર. તો તમારે બધા મને મેંગ્રુવ કોમેન્ટમાં કરવાનું છે. મેંગ્રુવ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે બરાબર, તો તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે. ત્યાર પછી આગળનો સવાલ જોઈએ તો તમારી સામે સ્ક્રીન પર છે 12મો સવાલ છે. જોઈએ તો વાસંદા નેશનલ પાર્ક કયા જિલ્લામાં આવેલું છે? તો વાસંદા નેશનલ પાર્ક છે બરાબર, એ કયા જિલ્લામાં આવેલું છે? આવો બેઝિક પ્રશ્ન છે, ફોરેસ્ટની એક્ઝામમાં પૂછાઈ ગયો હતો અને આ બધા જ ને પ્રશ્ન આવડતો જ હશે, હું પણ કહું છું બરાબર. તો તમારે વાસંદા નેશનલ પાર્કની સ્થાપના કહેવાની છે, ક્યારે કરવામાં આવી હતી? તો કોમેન્ટમાં લખો બરાબર. જોઈએ તો વાસંદા નેશનલ પાર્ક કયા જિલ્લામાં આવેલું છે બરાબર. આ તમારો રાઈટ આન્સર છે, તમે જોઈ ગયા બરાબર. અહીંયા વાત કરીએ તો આ વાસંદા નેશનલ પાર્ક છે કયા જિલ્લામાં આવશે? તો નવસારી જિલ્લામાં આવશે. તો તમને બધાને ખ્યાલ જ છે બરાબર. વાત કરીએ તો વાસંદા નેશનલ પાર્ક છે જેની સ્થાપના ક્યારે થઈ હતી? તે યાદ રાખજો 1979 માં વાસંદા નેશનલ પાર્કની સ્થાપના કરવામાં આવી હતી. યાદ રાખજો ક્યાંની? તો વાસંદા નેશનલ પાર્કની સ્થાપના 1979 માં કરવામાં આવી. યાદ રાખજો ગુજરાતમાં 4 નેશનલ પાર્ક છે. વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન છે બરાબર, જેની સ્થાપના છે એ 1976 માં કરવામાં આવી હતી. ક્યારે? 1976 માં વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના કરવામાં આવી હતી. યાદ રાખજો ગીર નેશનલ પાર્ક છે બરાબર, ગીર નેશનલ પાર્કની સ્થાપના 1975 માં કરવામાં આવી હતી. યાદ રાખજો ગીર નેશનલ પાર્કની સ્થાપના 1975 માં કરવામાં આવી હતી. અને યાદ રાખજો મરીન નેશનલ પાર્કની સ્થાપના યાદ રાખજો 1982 માં કરવામાં આવી હતી. આ યાદ રાખવાનું છે. અને તમને એમ પૂછે કે સૌથી મોટો નેશનલ પાર્ક કયો છે બરાબર, વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો, તો યાદ રાખો ગીર નેશનલ પાર્ક બરાબર. ગીર નેશનલ પાર્ક છે એ વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો નેશનલ પાર્ક છે. અને તમને એમ પૂછે કે વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો નેશનલ પાર્ક, તો આવશે વાસંદા નેશનલ પાર્ક બરાબર. કયો આવશે? તો વાસંદા નેશનલ પાર્ક આવશે. તો યાદ રાખવાનું છે બરાબર. તમને મોટો કહે તો એ ગીર નેશનલ પાર્ક આવશે, પરંતુ તમને એમ કહેવામાં આવે કે નાનો નેશનલ પાર્ક, તો એ આવશે વાસંદા નેશનલ પાર્ક. તો આ તમારે યાદ રાખવાનું છે. હવે આપણે એની વિશે ડીપમાં માહિતી મેળવીએ. તમારી સામે સ્ક્રીન પર 4 ઓપ્શન છે, જોઈ રહ્યા છો બરાબર. આનું જાણો. જોઈએ તો રાષ્ટ્રીય ઉદ્યાન અને એની સ્થાપના અને વિસ્તાર અને જિલ્લો અને મુખ્ય પ્રાણીઓ કયા કયા છે? જોઈએ તો તમારી સામે સ્ક્રીન પર છે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, જેની સ્થાપના ક્યારે? 1975 માં કરવામાં આવી હતી. અને વાત કરીએ તો વિસ્તાર, તો 258.71 ચોરસ કિલોમીટરનો ફેલાયેલો છે.
જોઈએ તો આ છે જુનાગઢ જિલ્લામાં આવેલું છે. વાત કરીએ તો સિંહ, દીપડા, ચિત્તલ, ઝરખ, સાબર, ચિંકાર અને મગર વગેરે જેવા પ્રાણીઓ ત્યાં જોવા મળે છે. વાત કરીએ તો કાળિયા રાષ્ટ્રીય ઉદ્યાન અથવા વેરાવદર રાષ્ટ્રીય ઉદ્યાન, જેને આપણે બ્લેક બક તરીકે જાણીએ છીએ, બરાબર. તો જ્યાં જોઈએ તો એની સ્થાપના 1976 માં કરવામાં આવી હતી. હવે વાત કરીએ તો 34.08 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે અને આ ભાવનગર જિલ્લામાં ટૂંકમાં આવેલું છે અને વલભીપુર તાલુકામાં આવેલું છે. આ પણ તમે યાદ રાખજો. અને અહીંયા કાળિયાર, વરુ, ખડમોર, ઘોરાડ અને બાદશાહ નામનું શિકારી પક્ષી, યાદ રાખજો, બાદશાહ નામનું શિકારી પક્ષી જોવા મળે છે, યાદ રાખજો, બરાબર. બાદશાહ નામનું શિકારી પક્ષી પણ ત્યાં વેરાવદર રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોવા મળે છે. અને ત્યાં જો વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાન છે, બરાબર, જેની સ્થાપના 1979 માં કરવામાં આવી. આનો જે વિસ્તાર છે 23.99 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો છે અને આ જિલ્લો છે એ નવસારી જિલ્લામાં આવેલો છે. તો આ પણ યાદ રાખજો. ત્યાં મુખ્યત્વે દીપડા, ઝરખ, ચિત્તલ અને સોચિંગા જોવા મળે છે. આ યાદ રાખવાનું છે. વાત કરીએ તો દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, બરાબર, જોઈએ તો એની સ્થાપના 1982 માં કરવામાં આવી હતી. 162.89 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો છે અને કચ્છનો અખાત જામનગરમાં આવેલું છે, બરાબર. આ ફેલાયેલું છે અને સમુદ્રી ઘોડા, કોરલ, જેલીફિશ, ઓક્ટોપસ, ઓરેસ્ટ, ડોલ્ફિન અને ડ્યુગોક જોવા મળે. આ યાદ રાખવાનું છે. ત્યાર પછી જોઈએ તો તમને ખ્યાલ જ છે, બરાબર, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન સૌથી મોટો છે. તમે જોઈ રહ્યા ક્ષેત્રફળ જો 258.71 ચોરસ કિલોમીટરમાં. સૌથી મોટો ઈ છે અને સૌથી નાનો વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાન 23.99 છે ચોરસ કિલોમીટર, બરાબર. એટલે તમને ખબર પડી જ જાય, બરાબર. તો સૌથી મોટો કઈ તો ગીર રાષ્ટ્રીય ઉદ્યાન આવશે અને સૌથી નાનો કઈ તો એ આવશે વાસંદા નેશનલ. તો આ ભૂલાવવાનું છે. ફોરેસ્ટની એક્ઝામ હતી, આમાંથી પણ પ્રશ્ન બેઝિક નીકળી શકે. ત્યાર પછી આપણે એની વિશે ડીપમાં આગળનો પ્રશ્ન જોઈએ તો 13મો પ્રશ્ન છે તમારી સામે. કયા વર્ષમાં રશિયાનું ચર્નોબિલ અણુ રિએક્ટર ભયંકર ધડાકા સાથે ફાટ્યું હતું? એ ઓપ્શન છે 1984, બી ઓપ્શન છે 1986, સી ઓપ્શન છે 1990 અને ડી ઓપ્શન છે 2003. તો અહીંયા તમારો સાચો જવાબ કયો આવશે કોમેન્ટમાં લખવાનો છે. તમારી સામે સ્ક્રીન પર 4 ઓપ્શન છે, બરાબર. તો આ રશિયામાં આવેલું જે ચર્નોબિલ છે, બરાબર, ના એક અણુ ધડાકો થયો હતો. બહુ જ તેમ કહેવાય કે બહુ ખતરનાક ધડાકો હતો, બરાબર. એમાં ઘણા લોકો છે મૃત્યુ પણ પામ્યા હતા, બરાબર. પ્રદૂષણના કારણે ઘણું બધું પ્રદૂષણ પણ ફેલાવાનું હતું, બરાબર. તો યાદ કરીએ તો અહીંયા તમારો સાચો જવાબ કયો છે? જો તો અહીંયા તમારો રાઈટ આન્સર છે એ આવશે બી ઓપ્શન 1986 માં, બરાબર. યાદ રાખજો. હવે એની વિશે આપણે ડીપમાં માહિતી મેળવીએ. જોઈએ તો તમારી સામે સ્ક્રીન ઉપર છે રશિયા, યાદ રાખજો, રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે સમાચાર આવ્યા છે કે બંને દેશો સેનાઓએ ચર્નોબિલ પરમાણુ સ્થળ માટે પણ એકબીજા વચ્ચે લડી રહી છે, બરાબર. આ એ જ જગ્યા છે જ્યાં વર્ષ 1986 માં સૌથી ખરાબ પરમાણુ અકસ્માત થયો હતો, યાદ રાખજો, બરાબર. અત્યારે જે હાલમાં છે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે, બરાબર. એટલા માટે ચર્ચામાં આવી ગયું, એટલા માટે પ્રશ્ન પૂછવામાં આવ્યો, બરાબર. કે જ્યારે 1986 માં સૌથી ખરાબ પરમાણુ અકસ્માત થયો હતો અને વિશ્વભરમાં ઓછામાં ઓછા 93,000 વધારાના કેન્સર મૃત્યુનો અંદાજ હતો, યાદ રાખો. 93,000 લોકોનો છે કેન્સર અને મૃત્યુનો અંદાજ હતો. આ યાદ રાખજો. આ વિશ્વનો સૌથી મોટો અણુ ધડાકો હતો. તો આ પણ તમારે યાદ રાખવાનું છે, બરાબર. ત્યાર પછી આગળનો સવાલ છે તમારી સામે સ્ક્રીન પર છે. તો યાદ રાખજો કેટલામો છે તો 14મો છે. નીચેના પૈકી કયા ભારતના પર્યાવરણીય પ્રશ્નો ગણાવી શકાય? તમારી સામે સ્ક્રીન પર છે જંગલનો સતત વિનાશ થતો હોય, બી ઓપ્શન છે ભોપાલ ગેસ દુર્ઘટના જેવી ગળતરની સમસ્યાઓ, ત્રીજું છે વિશાળ બંધો અને સિંચાઈ યોજનાઓ, ચોથું છે અણુ મથકોના વિકાસ. અહીંયા તમારો સાચો જવાબ કયો છે? તમારી સામે સ્ક્રીન પર 4 ઓપ્શન છે. એ છે 1 અને 2, બી ઓપ્શન છે 1 અને 4, સી ઓપ્શન છે 1, 2 અને 4, ડી ઓપ્શન છે 1, 2, 3 અને 4. તો આમાંથી તમારો રાઈટ આન્સર કયો આવશે તમારે કોમેન્ટમાં લખવાનું. જોઈએ તો અહીંયા તમારો સાચો જવાબ કયો આવશે તે કોમેન્ટમાં લખવાનો છે. જોઈએ તો અહીંયા તમારો રાઈટ આન્સર જોઈએ તો અહીંયા તમારો સાચો જવાબ છે એ ડી ઓપ્શન આવશે. અહીંયા બધા જ પ્રશ્નો છે બરાબર એ સાચા છે, બરાબર. જોઈએ તો જંગલોનો સતત વિનાશ થતો, બરાબર, તો આ પણ સાચું છે. ભોપાલ ગેસ દુર્ઘટના જેવી ગળતરની સમસ્યાઓ વધે, આ પણ સાચું છે. વિશાળ બંધો અને સિંચાઈ યોજનાઓ થાય તો પણ વધે, બરાબર. અણુ મથકોનો વિકાસ, બરાબર. તો જંગલો સતત વિનાશ થતા, બરાબર, જંગલો કાપી નાખવામાં આવે, બરાબર, તો તમે જોઈ રહ્યા છો, બરાબર, તો પર્યાવરણનો પ્રશ્ન ગણાવી શકે, બરાબર. તો પ્રાણીઓ છે, પક્ષીઓ છે, જૈવ વિવિધતા છે, આ બધું ઘટી જાય, બરાબર. આ આપણે યાદ રાખવાનું છે.
અને યાદ રાખજો ભોપાલ ગેસ દુર્ઘટના આવી ભોપાલ ગેસ દુર્ઘટના થઈ હતી, બહુ જ તેમ કહેવાય બરાબર, ગેસનું છે ગળતર ખૂબ જ થયું, આજુબાજુના છે બરાબર એ અપંગતા ટૂંકમાં અનુભવતા હતા બરાબર એના ગેસના કારણે. તો આ પણ તમારે યાદ રાખવાનું. વિશાળ બંધો અને સિંચાઈ યોજનાઓ બરાબર, મોટા મોટા જેમ કે નર્મદા છે જે 1985 માં કરવામાં આવ્યું હતું બરાબર, મેઘા પાટેકર છે એના મુખ્ય ટૂંકમાં સલાહકાર હતા. આ યાદ રાખવાનું છે બરાબર. આ ટૂંકમાં નર્મદા આંદોલન છે જે ડેમની ઊંચાઈ વધારવા માટે કરવામાં આવ્યું હતું અને મુખ્ય છે બંધ બાંધવાનો હતો બરાબર, તો એ બંધની ઊંચાઈ વધે તો પાણીનું જે પાણી હોય એનું પ્રેશર પણ વધે બરાબર, આજુબાજુના જે વૃક્ષો હોય, જંગલ સંપત્તિ હોય, આજુબાજુમાં જે રહેણીકરણ હોય બરાબર, તો આ બધાને છે એ સ્થળાંતર કરવું પડે અને બરાબર કેટલા પ્રાણીઓ પણ એમાં મૃત્યુ પામે, કેટલા વૃક્ષ પણ છે ટૂંકમાં નિષ્ફળ જાય એના કારણે ટૂંકમાં બંધો બાંધો તો પણ પર્યાવરણને નુકસાન થાય છે બરાબર. તો આ પણ તમે યાદ રાખજો. અને અણુ મથકોનો વિકાસ બરાબર, અણુ મથકો છે બરાબર, આજુબાજુના વિકાસ બરાબર, ધ્રુજારીને કારણે છે એ ટૂંકમાં એ નાશ પામે છે વૃક્ષો. તો આ પણ પ્રશ્નો ગણાવી શકાય બરાબર. આ ચારે ચાર પ્રશ્નો છે સાચા છે. તમારો રાઈટ આન્સર આવશે ડી આવશે. 1 2 3 અને 4 બધા સાચા છે. ત્યાર પછી આગળનો એની વિશે આપણે ડીપમાં માહિતી મેળવીએ. જોઈએ તો ભોપાલ ગેસ દુર્ઘટના આપણે વાત કરતા હતા બરાબર. આ દુર્ઘટના છે એ સ્થળ કયું છે? ભોપાલ, જે મધ્યપ્રદેશમાં આવેલું છે બરાબર. આ મધ્યપ્રદેશ છે જેને ટાઈગર સ્ટેટ તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખો ટાઈગર સ્ટેટ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે એના વાઘ સૌથી વધારે છે બરાબર મધ્યપ્રદેશમાં, અને ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી વધારે જંગલો પણ મધ્યપ્રદેશમાં છે. આ પણ તમારે યાદ રાખવાનું. હવે કંપની કઈ હતી? યુનિયન કાર્બાઇડ એન્ડ પેસ્ટિસાઇડ બરાબર, આ કંપની હતી. તારીખની વાત કરીએ તો 2 થી 3 ડિસેમ્બર 1984 માં ટૂંકમાં કરવામાં આવ્યું બરાબર. અને ઝેરી વાયુ કયો હતો? તો યાદ રાખજો મિથાઇલ આઇસોસાયનાઇડ નામનો હતો બરાબર, MIC એનું પૂરું નામ છે. તો મિથાઇલ આઇસોસાયનાઇડ નો નામનો ટૂંકમાં ઝેરી છે ટૂંકમાં ગેસ હતો બરાબર. તો યાદ રાખવાનું ઝેરી વાયુ. અને યુનિયન કાર્બાઇડ મોલ અમેરિકન કંપની હતી. આ પણ યાદ રાખજો. આ દુર્ઘટનામાં આજુબાજુના લોકો પશુ પક્ષીઓના મોતને ભેટ્યા હતા. આ પણ તમારે યાદ રાખો પશુ પક્ષીઓ છે મોતને ભેટ્યા હતા. તેની ભયાનક અસરો 400 કિલોમીટર દૂર નાગપુર સુધી ફેલાઈ હતી. યાદ રાખજો બરાબર, 400 કિલોમીટર સુધી આ ટૂંકમાં આ અસર દેખાઈ હતી ભોપાલ ગેસ દુર્ઘટના. તો યાદ રાખજો તેની ભયાનક અસરોના બરાબર 400 કિલોમીટર દૂર નાગપુર સુધી ફેલાઈ હતી. આ ઘટનાને નું મૂળ કારણ હતું બરાબર. આ ઘટનાનું મૂળ કારણ કયું હતું? તો યાદ રાખો જે ગેસ છે મિથાઇલ આઇસોસાયનાઇડ બરાબર, આ લીક થયો હતો એના કારણે છે હજારો માણસો જે મૃત્યુ પણ પામ્યા હતા અને અપંગતા પણ અનુભવતા હતા. આ યાદ રાખવાનું છે. ત્યાર પછી આગળનો સવાલ છે તમારી સામે સ્ક્રીન પર 15મો સવાલ. ઓગસ્ટ 2021 દરમિયાન ગુજરાતમાં કેટલા વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી? યાદ રાખજો બરાબર. ઓગસ્ટ 2021 માં દરમિયાન છે ગુજરાતમાં કેટલા વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી? કેટલામાં વન મહોત્સવ હતો બરાબર? તમારી સામે સ્ક્રીન પર છે એ છે 70માં વન મહોત્સવ, બી ઓપ્શન છે 71માં વન મહોત્સવ, સી ઓપ્શન છે 72માં વન મહોત્સવ, ડી ઓપ્શન છે 73માં વન મહોત્સવ. તો અહીંયા તમારો સાચો જવાબ કયો હશે તમારે કહેવાનો છે બરાબર. બરાબર, તો વાત કરીએ તો હાલમાં છે તમને બધાને ખ્યાલ જ છે બરાબર. હાલમાં કેટલા વન છે? તો 22 વન છે. યાદ રાખજો બરાબર. વાત કરીએ તો ભારતમાં સૌપ્રથમ વન મહોત્સવની શરૂઆત 1950 માં કરવામાં આવી હતી. ત્યારબાદ વાત કરીએ તો ગુજરાતમાં સૌપ્રથમ વન મહોત્સવની શરૂઆત 2004 માં કરવામાં આવી. જ્યારે મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી હતા ત્યારે સૌપ્રથમ જે વન બનાવવામાં આવ્યું હતું જેનું નામ હતું પુનિત વન. અને પુનિત વન છે એ સંત પુનિત મહારાજની યાદમાં બનાવવામાં આવ્યું હતું. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. અને આ પુનિત વન છે એ ગાંધીનગર જિલ્લામાં આવેલું છે. અને યાદ રાખજો અને ગાંધીનગરમાં પણ સેક્ટર 18 માં. તો આ પણ તમારે યાદ રાખવાનું છે બરાબર. અને વાત કરીએ તો જે અત્યારે 73મો વન મહોત્સવ ઉજવવામાં આવ્યો, ક્યાં ઉજવવામાં આવ્યો તો યાદ રાખો સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું વટેશ્વર વન છે. આ વટેશ્વર વન છે જે દુધરેજ ખાતે આવેલું છે બરાબર. આ 73મો વન મહોત્સવ ઉજવવામાં આવ્યો અને આ 22મું વન છે વટેશ્વર વન છે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે બરાબર. તો તમારે યાદ રાખવાનું છે. અને વાત કરીએ તો સૌથી મોટું વન તો રામવન જે રાજકોટ જિલ્લામાં આવેલું છે. વાત કરીએ સૌથી નાનું વન જે હરિહર વન જે ગીર સોમનાથમાં આવેલું છે. યાદ રાખવાનું છે. વાત કરીએ એક સાથે 4 વન 2016 માં બનાવવામાં આવ્યા હતા. કેટલા? 2016 માં બનાવ્યા હતા જ્યારે મુખ્યમંત્રી આનંદીબેન પટેલ હતા ત્યારે એક સાથે 4 વન બનાવવામાં આવ્યા હતા. તો આ પણ તમારે યાદ રાખવાના છે બરાબર. વાત કરીએ તો ઓગસ્ટ 2021 દરમિયાન ગુજરાતમાં કેટલા વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી?
વાત કરીએ તો અહીંયા તમારો રાઈટ આન્સર આવશે એ આવશે સી ઓપ્શન 72મો વન મહોત્સવ બરાબર. અને વાત કરીએ તો 73મો વન મહોત્સવ તો યાદ રાખવાનું છે કયું વટેશ્વર વન જે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે અને એ દુધરેજ ખાતે છે. આ પણ તમારે યાદ રાખવાનું છે અને એ 22મો વન હતું. વાત કરીએ તો ડીપમાં ભારતમાં વન મહોત્સવની શરૂઆત 1950માં કરવામાં આવી હતી. ગુજરાતમાં વન મહોત્સવની શરૂઆત 2004માં કરવામાં આવી હતી. ગુજરાતનો પ્રથમ વન પુનિત વન છે જે 2004માં અને એ 55મો વન મહોત્સવ હતો યાદ રાખજો. તાજેતરમાં 2023 ની દ્રષ્ટિએ હાલમાં 22 વન છે અને 73મા વન મહોત્સવની ઉજવવામાં આવ્યો હતો. સૌથી મોટું વન રામ વન છે જે રાજકોટ જિલ્લામાં આવેલું છે અને સૌથી નાનું વન હરિહર વન છે બરાબર જે ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે. વાત કરીએ તો 72મો વન મહોત્સવ છે તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે 72મો વન મહોત્સવ છે એ કયા જિલ્લામાં બનાવવામાં આવ્યો હતો અને એ કયું વન બનાવવામાં આવ્યું હતું એ વનનું નામ પણ દેવાનું છે અને તમારા જિલ્લાનું નામ પણ તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે બરાબર. હું તમારી વાટ જોઉં છું. જોઈએ તો તમારે બધાને કહેવાનું છે કોમેન્ટ મારવાની છે. મસ્તી નથી કરતો તમારે બધાને કોમેન્ટ મારવાની છે બરાબર. તમને બધાને ખબર છે તમે બધા ફોરેસ્ટની તૈયારી વાળા તો બધાને આવડું જ જોઈએ બરાબર કારણ કે પૂછાઈ ગયેલો પ્રશ્ન છે વારંવાર તમે રિવિઝન કરતા હોય પેપર 2022 નું તો તમને આવડતું જ હોય બરાબર. હવે વાત કરીએ તમારી સામે સ્ક્રીન પર છે 16મો પ્રશ્ન છે નીચેના પૈકી કયા વિધાનો ગ્રીન પીસી સંસ્થા માટે સાચા છે. ગ્રીન પીસી સંસ્થાની સ્થાપના વર્ષ 1992માં કરવામાં આવી હતી. આ વિધાન સાચું છે કે ખોટું. બીજું ઓપ્શન છે ગ્રીન પીસી સંસ્થાનું પાયાનું સૂત્ર બ્યુટી વિધાઉટ ફ્રુઅલ્ટી છે. ત્રીજું ઓપ્શન છે ગ્રીન પીસી સંસ્થા સ્વયંસેવકો ગ્રેટ આર્મી કહેવામાં આવે છે. ચોથો પ્રશ્ન છે ગ્રીન પીસ સંસ્થા સ્વતંત્ર અને બિન રાજકીય આંતરરાષ્ટ્રીય સ્તરે વિકસી સંસ્થા છે. તમારી સામે એ ઓપ્શન છે 1 અને 3 સાથે છે. બી ઓપ્શન છે 2 અને 3 સાથે છે. સી ઓપ્શન છે 2 અને 4 સાથે છે અને ડી ઓપ્શન 1 અને 4 સાથે છે. તો અહીંયા તમારો સાચો જવાબ કયો આવશે તમારે કોમેન્ટમાં લખવાનો છે. તમારી સામે સ્ક્રીન પર 4 ઓપ્શન છે બરાબર. આમાંથી કયું વિધાન છે સાચું છે તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે. વાત કરીએ તો અહીંયા તમારો રાઈટ આન્સર છે એ આવશે સી ઓપ્શન 2 અને 4 સાચા છે. યાદ રાખજો 2 અને 4 સાચા છે. જો તો ગ્રીન પીસી સંસ્થાનું પાયાનું સૂત્ર બ્યુટી વિધાઉટ ફ્રુઅલ્ટી છે. આ વિધાન એકદમ સાચું છે. વાત કરીએ તો ગ્રીન પીસ સંસ્થા સ્વતંત્ર અને બિન રાજકીય આંતરરાષ્ટ્રીય સ્તરે વિકસેલી સંસ્થા છે. આ વિધાન પણ સાચું છે બરાબર. તો યાદ રાખો ગ્રીન પીસ સંસ્થાનો સ્વયંસેવકો ગ્રેટ આર્મી કહેવાતા નથી. આ વિધાન ખોટું છે. ગ્રીન પીસ સંસ્થાની સ્થાપના 1992માં નહોતી કરવામાં આવી ભાઈ. 1992માં તો હાથી પરિયોજના કરવામાં આવી. યાદ રાખજો હાથી પરિયોજના ક્યારે 1992માં કરવામાં આવી. યાદ રાખવાનું છે બરાબર. વાત કરીએ તો એની વિશે આપણે ડીપમાં માહિતી મેળવી. તો આ તમારો રાઈટ જવાબ આવશે 2 અને 4 યાદ રાખજો. વાત કરીએ તો એની વિશે ડીપમાં માહિતી મેળવી. જો તો ગ્રીન પીસ એક સ્વતંત્ર વૈશ્વિક ઝુંબેશ નેટવર્ક છે. આ યાદ રાખવાનું છે. ગ્રીન પીસ સંસ્થાનું સૂત્ર બ્યુટી વિધાઉટ ફ્રુઅલ્ટી છે. યાદ રાખવાનું છે. અને ગ્રીન પીસ સંસ્થા સ્વતંત્ર અને બિન રાજકીય આંતરરાષ્ટ્રીય સ્તરે વિકસેલી સંસ્થા છે. ગ્રીન પીસની સ્થાપના 1971માં કરવામાં આવી હતી 1992માં નહીં બરાબર. યાદ ગ્રીન પીસની સ્થાપના 1971માં કરવામાં આવી હતી. ક્યાં કરવામાં આવી? તો કેનેડામાં કરવામાં આવી. યાદ રાખજો કેનેડામાં કરવામાં આવી હતી. આ સંસ્થા આબોહવા પરિવર્તન અને વન નાબૂદી અતિશય માછીમારો વેપારી ક્ષેત્રો વહેલ આનુવંશિક અને એન્જિનિયરિંગ અને એન્ટી પરમાણુ વિરોધી મુદ્દાઓનું કેન્દ્રિત કરે. તો આ યાદ રાખવાનું છે તમારે બરાબર. મોસ્ટ આઈએમપી એમ કહી શકે ફોરેસ્ટ એક્ઝામમાં. ત્યાર પછી આગળનો સવાલ જોઈએ તો 17મો સવાલ છે પર્યાવરણ પ્રેમી અને જંગલવિદ નેશનલ પાર્ક તરીકે જાણીતા એડવર્ડ જેમ્સ કોર્બેટની યાદમાં કયા પાર્કનું નામ બદલીને જીમ કોર્બેટ નેશનલ પાર્ક રાખવામાં આવ્યું? તમારી સામે સ્ક્રીન પર 4 ઓપ્શન છે. એ ઓપ્શન છે સહેલી નેશનલ પાર્ક, બી ઓપ્શન છે બાંધવગઢ નેશનલ પાર્ક, સી છે હેમિસ નેશનલ પાર્ક અને ડી ઓપ્શન છે હેલી નેશનલ પાર્ક. તો અહીંયા તમારો સાચો જવાબ કયો છે તમારે મને કોમેન્ટમાં કહેવાનો છે. જોઈએ તો પર્યાવરણ પ્રેમી અને જંગલવિદ નેશનલ પાર્ક તરીકે જાણીતા એડવર્ડ જેમ્સ કોર્બેટની યાદમાં કયા પાર્કનું નામ બદલીને જીમ કોર્બેટ નેશનલ પાર્ક રાખવામાં આવ્યું? તો અહીંયા તમારો રાઈટ આન્સર છે એ આવશે ડી ઓપ્શન. યાદ રાખો હેલી નેશનલ પાર્ક. યાદ રાખો
તો અહીંયા તમારો રાઈટ આન્સર કયો આવશે? યાદ રાખો ડી ઓપ્શન આવશે, બરાબર. તો અહીંયા તમારો રાઈટ આન્સર આવશે ડી, બરાબર, હેલી નેશનલ પાર્ક. હવે એની વિશે આપણે ડીપમાં માહિતી મેળવીએ. જો તો તેઓને તેનો જન્મ છે, બરાબર, એડવર્ડ જેમ્સ કાર્બેટનો, એ હાલમાં ઉત્તરાખંડના નૈનીતાલમાં થયો હતો. અને તેમજ સમૃદ્ધિમાં હેલી નેશનલ પાર્કનું નામ બદલીને જીમ કોર્બેટ નેશનલ પાર્ક કરવામાં આવ્યું. 1936 માં, યાદ રાખો 1936 માં આનું નામ છે હેલી નેશનલ પાર્ક હતું, જે 1956 માં, યાદ રાખો 1956 માં એનું નામ બદલીને જીમ કોર્બેટ નેશનલ પાર્ક રાખવામાં આવ્યું. તો આ પણ તમારે યાદ રાખવાનું છે, બરાબર. અને રામગંગા નદી પાસે આવેલું જીમ કોર્બેટ દેશનું પ્રથમ નેશનલ પાર્ક છે, જેની સ્થાપના 1936 માં કરવામાં આવી હતી. અને આ પાર્કને વાઘોના પિયર તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખો વાઘના પિયર તરીકે કોને? જીમ કોર્બેટ નેશનલ પાર્કને ઓળખવામાં આવે છે, યાદ રાખજો. અને જીમ કોર્બેટ વાઘ પર મોટા પાયે કાર્ય કરી કુમાઉનું માનવભક્ષીય વગેરે જેવા ગ્રંથો પણ આપેલા છે. તેમના સન્માનમાં જે ટપાલ ટિકિટ જાહેર થઈ હતી તેના પણ વાઘનું ચિત્ર કરવામાં આવેલું હતું, યાદ રાખજો. અને વાઘ દિવસ તમને પૂછે તો ક્યારે? તો યાદ રાખજો 29 જુલાઈ વિશ્વ વાઘ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અને ટાઈગર સ્ટેટ તરીકે કયું? તો યાદ રાખજો મધ્યપ્રદેશ. તમને બધાને ખબર જ છે મધ્યપ્રદેશ, જેને આપણે ટાઈગર સ્ટેટ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે ત્યાં સૌથી વધારે વાઘ છે. અને યાદ રાખજો ભારતના ટાઈગર મેન તરીકે કોને ઓળખવામાં આવે છે? યાદ રાખજો કૈલાસ સાંકલાને. યાદ રાખજો કૈલાસ સાંકલા, બરાબર, જેને ભારતના ટાઈગર મેન તરીકે ઓળખવામાં આવે છે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે, બરાબર. ત્યાર પછી આપણે આગળનો પ્રશ્ન વિશે ડીપમાં માહિતી. તમારી સામે સ્ક્રીન ઉપર છે 18મો પ્રશ્ન. સ્મોગ કેવી રીતે બને છે? બરાબર, સ્મોગ છે એ કઈ રીતે બને છે? કોલસાના વધુ પડતા વપરાશને લીધે બને છે. બી ઓપ્શન ધૂમ્રકણો ઉપર પાણી જામવાથી બને છે, બરાબર, જાણવાથી, બરાબર. વાયુ પ્રદૂષણમાં કાર્બન મોનોક્સાઇડ ભરવાથી બને છે. અને નાઇટ્રોજન ઓક્સાઇડ અને પરિક્સલેટરેશનના મિશ્રણથી બને છે. તો યાદ રાખજો સ્મોગ કેવી રીતે બને છે? તો અહીંયા તમારો સાચો જવાબ કયો આવશે? બરાબર, જાણવાથી નહીં આવશે, બરાબર, આ સોરી આ જામવાથી આવશે. અને તમારો રાઈટ આન્સર પર બી આવશે, બરાબર. બરાબર, ધૂમ્રકણો ઉપર જે પાણી જામવાથી આવશે, જાણવાથી નહીં આવે, બરાબર, જામવાથી આવશે, બરાબર. તો યાદ રાખો આ ભૂલ થઈ ગઈ છે. તો જોઈએ તો આ બી ઓપ્શન આવે, બરાબર. ધૂમ્રકણો છે, બરાબર, એની ઉપર છે પાણી જામવાથી આ ટૂંકમાં સ્મોગ બને છે. તો યાદ રાખવાનું છે. હવે એની વિશે આપણે ડીપમાં માહિતી મેળવીએ. જોઈએ તો વાયુ પ્રદૂષણ નિયંત્રણ કાયદો ક્યારે ઘડવામાં આવ્યો? 1981 માં ઘડવામાં આવ્યો. ત્યારે 16 એપ્રિલ 1981 ના રોજ સ્ટોકહોમ સંમેલનમાં કાયદો ઘડવામાં આવ્યો હતો. અને 1987 માં જ્યારે ગેંડા પરિયોજના કરવામાં આવી હતી, ક્યાં ગેંડા પરિયોજના 1987 માં કરવામાં આવી, યાદ રાખવાનું છે. અને આ કાયદામાં ઘઉંની પ્રદૂષણનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. અને ધૂમ્રકણો પાણી ઉપર જામવાથી સ્મોગ બને છે, યાદ રાખો જામવાથી સ્મોગ બને છે. તો યાદ રાખવાનું છે, બરાબર, નો સ્મોગ, બરાબર. તો તમારે મને કોમેન્ટમાં કહેવો ધૂમ્રપાન દિવસ ક્યારે ઉજવવામાં આવે, બરાબર, સ્મોક ડે ક્યારે ઉજવવામાં આવે છે, એટલે ધૂમ્રપાન દિવસ ક્યારે ઉજવવામાં આવે તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે. ત્યાર પછી વાત કરીએ તો આગળનો સવાલ છે 19મો સવાલ છે. નીચેના પૈકી કયા પ્રદેશમાં લોકો લાકડા કાપવાનો વ્યવસાય કરે છે? બરાબર, વ્યવસાય કરે છે, બરાબર. કયા એક ટૂંકમાં વિસ્તારમાં છે, બરાબર, પ્રદેશમાં કે જે લોકો લાકડાનો વ્યવસાય કરતા હોય? તમારી સામે સ્ક્રીન પર ચાર ઓપ્શન એ છે ટુંડ્ર, બી ઓપ્શન છે શંકુદ્રમ, સી ઓપ્શન છે પેરિસ, અને ડી ઓપ્શન છે સમશીતોષ્ણ. તો અહીંયા તમારો સાચો જવાબ કયો હશે તમારે કોમેન્ટમાં કહેવાનું છે. વાત કરીએ તો અહીંયા તમારો બધાનો સાચો જવાબ આવશે એ આવી રહ્યો છે બી ઓપ્શન શંકુદ્રમ જંગલો, બરાબર. ત્યાં છે ટૂંકમાં એ, બરાબર, પ્રદેશમાં લોકો લાકડા કાપવાનો મુખ્યત્વે વ્યવસાય કરતા હોય છે. હવે એની વાત કરીએ એની વિશે ડીપમાં. તમારી સામે સ્ક્રીન ઉપર છે પર્વતીય જંગલો, બરાબર. યાદ રાખો કેવા જંગલો? પર્વતીય જંગલો, જે શંકુદ્રમ જંગલો આપણે તરીકે ઓળખવામાં આવે છે. અને વાત કરીએ ઊંચાઈ, હિમાલયના 1500 થી લઈ 3000 મીટર સુધી જોવા મળે છે. આ વિસ્તારમાં હિમાલયના દક્ષિણ ઢોળાવ અને ઉત્તર પૂર્વીય વિસ્તારમાં જોવા મળે છે. જંગલોની વાત કરીએ તો ત્યાં શંકુદ્રમ જંગલો જોવા મળે છે. વૃક્ષોની વાત કરીએ તો ત્યાં દેવદાર, સિલ્વર ફર, સ્પ્રુસ આવા નામના ટૂંકમાં વૃક્ષો જોવા મળે છે. અને ઊંચાઈ વાત કરીએ તો હિમાલયને 3600 મીટર થી વધુ તમે ઉપર જાઓ તો તમને હિમાલયના ઊંચા પહાડી વિસ્તાર અને હિમરેખાની નજીક
તો નયા વૃક્ષો તમને સિલ્વર ફર જોવા મળે અને જુનિયર ફર જોવા મળે. બરાબર, જેમ તમે ઉપર જાવ એમ તો વૃક્ષમાં પણ છે અલગ અલગ વિવિધતા જોવા મળે. જે જમીન તરફથી ઢળતા હોય છે, જેથી હિમવર્ષાના કારણે વૃક્ષો પર પડતો બરફ જમીન તરફ સરકી જાય છે. આ યાદ રાખવાનું છે. અને વૃક્ષોના પાન લાંબા અને અણીદાર અને ચીકાશવાળા હોય છે. આ પ્રકારના પાન લાંબા સમય સુધી ભેજને સંગ્રહી રાખે છે. યાદ રાખજો. બરાબર, તો યાદ રાખવાનું છે તમારે. ત્યાર પછી આગળનો સવાલ છે. જોઈ તો 20મો સવાલ છે. ગુજરાતના કયા જિલ્લામાં એક પણ અભયારણ્ય આવેલું નથી? ગુજરાતનો કયો એક જિલ્લો છે જ્યાં એક પણ અભયારણ્ય આવેલું નથી? તમારી સામે સ્ક્રીન પર એ છે મોરબી, બી ઓપ્શન છે સાબરકાંઠા, અને સી ઓપ્શન છે અમરેલી, કે ડી ઓપ્શન છે આપેલા તમામ. બરાબર, તો અહીંયા કયા એક જિલ્લામાં ટૂંકમાં અભયારણ્ય આવેલું નથી એમ કીધું છે. બરાબર, છે એમ નથી કીધું, પણ નથી એમ કીધું છે. અહીંયા તમારો સાચો જવાબ કયો આવશે? મોરબી આવશે, સાબરકાંઠા આવશે, કે અમરેલી આવશે? અહીંયા તમારો સાચો જવાબ કયો આવશે? તો વાત કરીએ તો જોઈએ તો સાબરકાંઠામાં છે. બરાબર, એક પણ અભયારણ્ય નથી. યાદ રાખજો. બરાબર, તો બરાબર, તો તમારો રાઈટ આન્સર બી આવશે. તો વાત કરીએ તો તમારી સામે સ્ક્રીન ઉપર છે. જોઈએ તો ગુજરાતના અભયારણ્યો વિશે આપણે ડીપમાં માહિતી મળી. તો ચોક્કસ મર્યાદામાં માનવ પ્રવૃત્તિની છૂટ આપવામાં આવે છે, તેમજ પ્રવૃત્તિ કરવા માટે મંજૂરી લેવી પડે છે. આ યાદ રાખવાનું છે. વાત કરીએ તો સત્તાધારી પાસેથી મંજૂરી મેળવ્યા બાદ પાલતુ પ્રાણીઓને ચરાવવાની મંજૂરી આપવામાં આવતી હોય છે. સાચી વાત છે. બરાબર, અભયારણ્યની જવાબદારી રાજ્ય સરકારની હોય છે ખાલી. યાર, ગુજરાતમાં કુલ અભયારણ્યો 23 છે. ગુજરાતનું પ્રથમ વન્યજીવ અભયારણ્ય ગીર અભયારણ્ય છે, જેની સ્થાપના 1965માં કરવામાં આવી હતી. યાદ રાખવાનું છે. ગુજરાતનું સૌથી મોટું અભયારણ્ય છે સુરખાબ અભયારણ્ય છે, જે કચ્છમાં આવેલું છે. આપણે તમારે યાદ રાખવું. ગુજરાતનું સૌથી નાનું અભયારણ્ય છે પોરબંદર પક્ષી અભયારણ્ય છે, પોરબંદર જિલ્લામાં આવેલું છે. આપણે તમે યાદ. ગુજરાતમાં રીંછ અભયારણ્ય 5 છે. આપણે તમારે યાદ રાખવું. ગુજરાતમાં સિંહ અભયારણ્ય પણ કેટલા 4 છે. આપણે તમારે યાદ. સૌથી વધારે અભયારણ્ય છે કચ્છ જિલ્લામાં છે. આ યાદ રાખવાનું છે. બરાબર, તો તમારે યાદ રાખવાનું છે. અને રીંછ દિવસ પૂછે તો યાદ રાખજો 12 ઓક્ટોબર. બરાબર, 12 ઓક્ટોબર રીંછ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. યાદ રાખવાનું છે. અને 12 ઓગસ્ટ કઈ? બરાબર, તો યાદ રાખજો 12 ઓગસ્ટ તો કયો દિવસ? તો હાથી દિવસ. યાદ રાખજો, હાથી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 12 ઓગસ્ટ. અને 12 ઓક્ટોબર રીંછ દિવસ. તો યાદ રાખવાનું છે. અને ગુજરાતમાં રીંછ અભયારણ્ય તો જોઈએ તો ગુજરાતમાં મુખ્યત્વે 5 રીંછ અભયારણ્ય છે. વાત કરીએ તો જેસોર રીંછ અભયારણ્ય છે, જે બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે. પછી બાલારામ રીંછ અભયારણ્ય છે, તે પણ બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે. વાત કરીએ તો રતનમાળ રીંછ અભયારણ્ય છે, જે ક્યાં આવેલું છે? રતનમાળ, તો એ દાહોદમાં આવેલું છે. યાદ રાખજો. બરાબર, રતનમાળ રીંછ અભયારણ્ય છે દાહોદમાં આવેલું છે. બરાબર, જાંબુઘોડા રીંછ અભયારણ્ય છે, જે પંચમહાલમાં આવેલું છે. અને સુરપાલેશ્વર રીંછ અભયારણ્ય છે, તે તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે. બરાબર, સુરપાલેશ્વર રીંછ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે. ત્યાર પછી જોઈએ તો આગળનો સવાલ છે 21મો તમારી સામે સ્ક્રીન ઉપર. તેજોદ્ગાર પદાર્થોનો આધારે ખડકોની ઉંમર નક્કી કરવાનો પ્રયોગ નીચે પૈકી કોણે રજૂ કર્યો હતો? બરાબર, તેજોદ્ગાર પદાર્થનો આધારે બરાબર ખડકોની ઉંમર નક્કી કરવાનો પ્રયોગ નીચેના પૈકી કોણે રજૂ કર્યો? એ ઓપ્શન છે પીરી ડિલ્ટને, બી ઓપ્શન છે જ્યોર્જ એલ્વિને, સી છે રુધરફોર્ડે, અને ડી ઓપ્શન છે જેસ્ટી કેવલેરી. આ તમારો સાચો જવાબ કયો આવશે? તમારી સામે સ્ક્રીન પર 4 ઓપ્શન છે. બરાબર, એ ઓપ્શન છે પીરી ડિલ્ટને, બી ઓપ્શન છે જ્યોર્જ એલ્વિન, સી છે રુથરફોર્ડ, બરાબર, ડી ઓપ્શન છે જસ્ટિસ કેવલેરી. આ તમારો સાચો જવાબ કયો આવશે? તમારે મને કોમેન્ટમાં કહેવાનું. વાત કરીએ તો અહીંયા તમારો બધાનો સાચો જવાબ છે એ સી ઓપ્શન આવ્યો. બરાબર, રુથરફોર્ડ. વાત કરીએ એની વિશે આપણે ડીપમાં માહિતી મેળવીએ. કોની શોધ કરી હતી? જોઈએ તો વિમાનની શોધ છે એ રાઇટ બ્રધર્સ દ્વારા કરવામાં આવી હતી. યાદ રાખો. અને થર્મોમીટરની શોધ છે એ ગેલિલિયોએ કરી હતી. યાદ રાખો. અને ગુરુત્વાકર્ષણ બળનો નિયમ છે કોઈ આઇઝેક ન્યૂટન દ્વારા કરવામાં આવી હતી. એક્સ-રે મશીનની કોને શોધ કરી હતી? રોન્ટન. બરાબર, યાદ રાખો. ટેલિફોનની શોધ છે ગ્રેહામ બેલે કરી. ટ્રેક્ટર છે બરાબર, જે હકારી છે આપણે, એ જ્હોન ફોલિકે ટૂંકમાં એની શોધ કરી હતી. ટેલિવિઝન છે, જે આપણે ટીવી જોઈએ છે, એ જ્હોન લુઈસ બેઇલે કરી હતી. અને રેડિયોની શોધ છે જી માર્કોનીએ કરી હતી. રોકેટની શોધ છે એ રોબર્ટ એચ ગોડાલે કરી હતી. યાદ રાખો. ત્યાર પછી ડીઝલ એન્જિન છે એ રુડોલ્ફ ડીઝલે કરી હતી. અને પેનિસિલિનની શોધ છે એલેક્ઝાન્ડર કરી હતી. ફાઉન્ટ પેનની શોધ છે લુઈસ વોટરમેને કરી હતી. બ્લૂનની શોધ છે એ ગોલ્ફિયર ભાઈએ કરી હતી. બેટરીની શોધ છે એ વોલ્ટાએ કરી હતી. યાદ વોલ્ટાએ કરી હતી. અને શીતળાની રચની છે એ એડવર્ડ જેનરે કરી હતી. રેડિયમની શોધ છે
માદામ ક્યુરીએ કરી હતી. રેલવે એન્જિનની શોધ છે જ્યોર્જ સ્ટીફન્સે કરી હતી, યાદ રાખજો. અને લોલકનો નિયમની શોધ છે ગેલેલિયોએ કરી હતી. તો આ તમારે યાદ રાખવાનું, કારણ કે ફોરેસ્ટની એક્ઝામ માટે આવનારી ફોરેસ્ટ એક્ઝામ 2023 માં આમાંથી પ્રશ્ન આવવાની સંભાવના વધારે છે, તો યાદ રાખવાનું. ત્યાર પછી આગળનો સવાલ જોઈએ તો 22મો પ્રશ્ન છે તાજા પાણીના પ્રાણીઓને તથા વનસ્પતિના અભ્યાસને શું કહે છે? બરાબર, તાજા પાણી હોય, બરાબર, એને અભ્યાસને શું કહેવામાં આવે છે? એ ઓપ્શન છે કોન્કોલોજી કહેવામાં આવે છે, બી ઓપ્શન છે ઇથોલોજી કહેવામાં આવે છે, સી ઓપ્શન છે લિમ્નોલોજી કહેવામાં આવે છે, ડી ઓપ્શન છે એન્ટોનોમોલોજી કહેવામાં આવે છે. તમારો સાચો જવાબ કયો છે એ તમારે કોમેન્ટમાં કહેવાનું છે. વાત કરીએ તો તમારી સામે સ્ક્રીન પર 4 ઓપ્શન છે. વાત કરીએ તો તાજા પાણીના પ્રાણીઓનો તથા વનસ્પતિના અભ્યાસને શું કહેવામાં આવે છે? તો અહીંયા તમારો રાઈટ આન્સર આવશે સી ઓપ્શન લિમ્નોલોજી કહેવામાં આવે છે. હવે એની વિશે ડીપમાં માહિતી મેળવી. બરાબર, બરાબર, તો અહીંયા તમારો સાચો જવાબ કયો? લિમ્નોલોજી આવશે. હવે તમારી સામે સ્ક્રીન પર છે 24મો પ્રશ્ન છે. બરાબર, 23મો કપાઈ ગયો છે, સોરી. બરાબર, દેશના પ્રથમ ઈ-વેસ્ટ ઇકો પાર્કની સ્થાપના કયા રાજ્યમાં કરવાની ઘોષણા કરવામાં આવી? યાદ રાખજો. બરાબર, એ છે બેંગ્લોરમાં, બી છે પૂનામાં, સી ઓપ્શન છે મુંબઈમાં, ડી ઓપ્શન છે દિલ્હીમાં. તો અહીંયા તમારો રાઈટ આન્સર કયો આવશે તમારે કહેવાનું છે. બરાબર, દેશના પ્રથમ ઈ-વેસ્ટ ઇકો પાર્કની સ્થાપના કયા રાજ્યમાં કરવામાં આવી, ઘોષણા કરવામાં આવી હતી? તો અહીંયા વાત કરીએ તમારી સામે સ્ક્રીન પર 4 ઓપ્શન પર છે. તો અહીંયા તમારો સાચો જવાબ કયો આવશે કોમેન્ટમાં અમને કહેવાનું છે. જોઈએ તો અહીંયા તમારો સાચો જવાબ છે એ આવશે ડી ઓપ્શન, દિલ્હીમાં કરવામાં આવી છે. હવે એની વિશે આપણે ડીપમાં માહિતી મેળવીએ. જોઈએ તો ઈ-વેસ્ટ પાર્ક દિલ્હી પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે પર્યાવરણ વિભાગ અને દિલ્હી પ્રદૂષણ નિયંત્રણ સમિતિને લોકો સાથે બેઠક યોજી હતી અને આ સમિતિને દિલ્હીના હોલંબી કલાનમાં ભારતનો પ્રથમ ઈ-વેસ્ટ ઇકો પાર્ક બનાવવા માટે 21 એકર જમીનનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું છે. યાદ રાખજો. બરાબર, તો તમારે મને કહેવાનું છે માટી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? બરાબર, માટી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તે તમારે કોમેન્ટમાં મને કહેવાનું છે. બરાબર, માટી દિવસ સોલી ડે, બરાબર, વિશ્વ સોલી ડે ક્યારે ઉજવવામાં આવે છે? માટી દિવસ ક્યારે ઉજવવામાં તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે. બરાબર, અને યાદ રાખજો. બરાબર, અહીંયા કયો જવાબ? પર્યાવરણ દિવસ, વિશ્વ પર્યાવરણ દિવસ તો તમને ખ્યાલ 5 જૂન. યાદ રાખો, 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવામાં આવે છે. તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે માટી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે, સોલી ડે. બરાબર, ક્યારે ઉજવવામાં આવે તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે. વાત કરીએ તો તમારી સામે સ્ક્રીન પર છે આગળનો સવાલ છે 23મો સવાલ. બરાબર, આગળ પાછળ થઈ ગયા છે. બરાબર, પહેલા 24મો ગયો પછી 23મો છે. બરાબર, સોરી. એટલે વાત કરીએ 23મો પ્રશ્ન છે. તો જોઈએ તો ડાંગરની નીચેના પૈકી કઈ મુખ્ય પેદાશ છે? ડાંગર છે એની મુખ્ય કઈ પેદાશ છે? બરાબર, તમારી સામે સ્ક્રીન પર છે એ છે કુચકી તેલ, બી ઓપ્શન છે કાગળ, સી ઓપ્શન શેમ્પુ કે ડી ઓપ્શન છે ચોખા. અહીંયા તમારો રાઈટ આન્સર શું આવશે? તમને બધાને ખબર છે. બરાબર, વિશ્વમાં સૌથી વધારે ડાંગરનું કોઈ ઉત્પાદન કરતો દેશ હોય તો એ ચીન છે. ત્યાર પછી બીજા નંબર ઉપર આપણું ભારત આવે છે. તો યાદ રાખવાનું છે. બરાબર, તો જોઈએ તો ડાંગરની નીચેના પૈકી કઈ મુખ્ય પેદાશ છે? તો અહીંયા તમારો રાઈટ આન્સર કયો છે? તો તમને બધાને ખ્યાલ છે. અહીંયા તમારો રાઈટ આન્સર આવશે ચોખા. યાદ રાખજો. હવે વાત કરીએ તેની વિશે આપણે ડીપમાં માહિતી મેળવીએ. જોઈએ તો ડાંગર વિશ્વનો અને ભારતનો મહત્વનો મુખ્યનો ખાદ્ય પાક છે. વિશ્વમાં અને ભારતમાં મોટા ભાગે લોકો ખોરાકમાં ચોખા એટલે કે ટૂંકમાં રાઈસનો ઉપયોગ કરે છે. ડાંગર ગરમ અને ભેજવાળી આબોહવા તથા વધુ વરસાદની જરૂર પડે છે. ડાંગરનો પાક મુખ્યત્વે પાણીથી ભરેલા ખેતરોમાં થાય છે અને ડાંગરની ખેતી કામ કરવા માટે વધુ માણસોની જરૂર પડે છે. અને ડાંગરના ઉત્પાદનમાં યાદ રાખજો ચીન અગ્રેસર છે. યાદ રાખજો. બરાબર, પહેલા નંબર પર ચીન છે. તે ઉપરાંત ભારત, જાપાન, શ્રીલંકા મુખ્ય દેશો ગણાવી શકે છે. અને પશ્ચિમ બંગાળ, તમિલનાડુ અને આંધ્રપ્રદેશ અને તેલંગાણા, બિહાર, ઓડિશા તેનું મુખ્ય ઉત્પાદન છે. યાદ રાખવાનું છે. બરાબર, બરાબર, ઉત્પાદક રાજ્ય છે. અને ગુજરાતમાં ડાંગરનું ઉત્પાદન ખેડા, વડોદરા અને અમદાવાદ અને સુરતમાં થાય. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. ત્યાર પછી વાત કરીએ તો બધા સંશોધન કેન્દ્ર છે. બરાબર, તો આ યાદ રાખવાના છે. વાત કરીએ તો બટાકા સંશોધન કેન્દ્ર છે ડીસામાં આવેલું છે. બરાબર, અને આ બટાકા બનાસકાંઠામાં આવેલું છે. યાદ રાખો. બરાબર, સૌથી વધારે બટાકાનું ઉત્પાદન થતું તો ડીસા છે. યાદ બનાસકાંઠા. કઠોળ સંશોધન કેન્દ્ર દાંતીવાડા છે, બનાસકાંઠા જિલ્લામાં. આ યાદ રાખવાનું છે. ડુંગળી અને લસણ સંશોધન કેન્દ્ર પૂછે તો એ ગોધરા પંચમહાલમાં આવેલું છે. આ પણ તમારે યાદ રાખવાનું છે. મગફળી સંશોધન કેન્દ્ર પૂછે તો જૂનાગઢ આવશે. પરંતુ મગફળીનું ઉત્પાદન કે તો જૂનાગઢ આવે, પરંતુ મગફળીનું વાવેતર કરતો જિલ્લો હોય તો એ રાજકોટ છે. આ પણ તમે યાદ રાખજો.
બીડી તમાકુ સંશોધન કેન્દ્ર પૂછે તો આણંદ આવશે. પરંતુ એમ તમાકુ માટે કયો પ્રદેશ જાણીતો? તો યાદ રાખજો ચરોતર પ્રદેશ છે તે તમાકુના પાન માટે જાણીતો છે. બરાબર, સોનેરિયા પાનના મુલક તરીકે જાણીતો એવો ચરોતર પ્રદેશ. તો યાદ રાખવાનું છે. તમાકુ સંશોધન કેન્દ્ર ધર્મજ ખાતે આવેલું છે, આણંદ ખાતે આવેલું છે. બરાબર, પ્રાદેશિક કપાસ સંશોધન કેન્દ્ર ભરૂચ ખાતે આવેલું છે અને મુખ્ય કપાસ સંશોધન કેન્દ્ર પૂછે તો સુરતમાં આવેલું છે. બરાબર, મસાલા સંશોધન કેન્દ્ર પૂછે તો જગ્ગુધન મહેસાણામાં આવેલું છે. યાદ રાખજો. અને મહેસાણા ટૂંકમાં મસાલાનું શહેર તરીકે તો ઊંઝા. યાદ રાખજો, મસાલાનું શહેર તરીકે ઊંઝા ઓળખાય છે. મુખ્ય ચોખા સંશોધન કેન્દ્ર તો નવા ગામ ખેડામાં આવેલું છે. યાદ રાખજો. બરાબર, તમને એમ પૂછે કે ચોખા એટીએમ ક્યાં આવેલું? તો યાદ રાખજો ચોખા એટીએમ ગુરુગ્રામ હરિયાણા ખાતે આવેલું છે. યાદ રાખજો. બરાબર, ચોખા એટીએમ ગુરુગ્રામ હરિયાણા ખાતે આવેલું છે. અને ગોલ્ડ એટીએમ, બરાબર, સોનાનું એટીએમ કયું? ગોલ્ડ એટીએમ, તો એ બેંગ્લોરમાં બનાવવામાં આવ્યું છે. યાદ રાખજો. બરાબર, તમને એમ પૂછે તો ચોખા એટીએમ કયું? તો યાદ રાખજો ગુરુગ્રામ હરિયાણા ખાતે આવેલું છે. તો આ યાદ રાખવાનું છે. અને ફળ સંશોધન કેન્દ્ર દહેગામ ગાંધીનગરમાં આવેલું છે. યાદ રાખવાનું. ખારેક સંશોધન કેન્દ્ર ક્યાં? તો મુદ્રા, જે કચ્છમાં આવેલું છે. તો આ સંશોધન કેન્દ્ર તમારે બધા યાદ રાખવાના છે. અને આવનારી ફોરેસ્ટની એક્ઝામ માટે મોસ્ટ આઈએમપીએમ કહી શકાય. વાત કરીએ તો 25મો સવાલ છે, આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસનો નિર્ણય કયા સંમેલનમાં લેવામાં આવ્યો હતો? એ ઓપ્શન છે પેરિસ સંમેલનમાં, બી ઓપ્શન નૈરોબી સંમેલનમાં, સી ઓપ્શન છે સ્ટોકહોમ સંમેલનમાં, ડી ઓપ્શન છે રિયો ડી સંમેલનમાં. તો અહીંયા તમારો સાચો જવાબ કયો આવશે તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે. તમારી સામે સ્ક્રીન પર ચાર ઓપ્શન છે, જોઈ રહ્યા છો. વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસનો નિર્ણય કયા સંમેલનમાં લેવામાં આવ્યો હતો? તમારો સાચો જવાબ કયો હશે તમારા ચાર ઓપ્શનમાંથી? વાત કરીએ તો અહીંયા તમારો રાઈટ આન્સર છે એ આવશે બી ઓપ્શન, નૈરોબી સંમેલનમાં લેવામાં આવ્યો હતો. બરાબર, આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસનો નિર્ણય કયા સંમેલનમાં? તો નૈરોબી સંમેલનમાં લેવામાં આવ્યો હતો. હવે એની વિશે આપણે ડીપમાં માહિતી મેળવીએ. જોઈએ તો યુનિપ સંયુક્ત પર્યાવરણ કાર્યક્રમ સ્ટોકહોમમાં મનાવવામાં પર્યાવરણની નિપજ તરીકે ડિસેમ્બર 1997 યાદ રાખ્યું. ત્યારે 1997 માં UNEP ની શરૂઆત થઈ હતી અને મુખ્યાલય નૈરોબી કેન્યામાં છે. યાદ રાખજો. બરાબર, યુનાઇટેડ નેશનલ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ આનું પૂરું નામ છે. તો યાદ રાખજો યુનિયન નું પૂરું નામ છે બરાબર UNEP, એટલે કે યુનાઇટેડ નેશનલ, બરાબર, એન્વાયરમેન્ટ પ્રોગ્રામ એનું પૂરું નામ છે. યાદ રાખજો. વિશ્વમાં પર્યાવરણ પર દેખરેખ અને રાખવા માટે ગ્લોબલ એન્વાયરમેન્ટ મોનિટરિંગ સિસ્ટમ પ્રણાલીની સ્થાપના કરવામાં આવી હતી અને ઉત્કૃષ્ટ કામગીરી કરનાર વ્યક્તિ સંસ્થાને યુએનએફ દ્વારા સાચોકોવા પુરસ્કાર અને ઇનાયત કરે છે. અને આ સંમેલનમાં જૈવ વિવિધતા દિવસનો નિર્ણય કર્યો. તમારે મને કોમેન્ટમાં કહેવા માંગુ છે કે જૈવ વિવિધતા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? બરાબર, તમારે મને કોમેન્ટમાં લખવાનું છે. જો તમને મારો વિડીયો સારો લાગ્યો તો વધુમાં વધુ શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો. જરૂરિયાતમંદ સુધી મારો વિડીયો પહોંચાડો. જો તમને મારો વિડીયો સારો લાગ્યો તો સબસ્ક્રાઇબ કરી દો અને લાઈક કરી દો અને વધુમાં વધુ શેર કરી દો. તો જય હિન્દ, જય ભારત.